શ્રી રામદાસ બાપુની જય, દામજી રામ બાપુની જય, ગરીબદાસ બાપ, સુખરામ બાપુની, બુદ્ધગીર સ્વામી, નુરાપીરની, રામદેવજી મહારાજની, કૃષ્ણ કનૈયા લાલ, રામચંદ્ર ભગવાન, ગૌ માત કી, તાપી મૈયાની, સત્ય સનાતન. ઓમ નમઃ પાર્વતી પતય, હર હર મહાદેવ. સીતારામ. આજે પરમ પૂજ્ય બ્રહ્મનિષ્ઠ એવા શ્રી રામદાસ બાપુની 11મી નિર્વાણ તિથિ નિમિત્તે ભજન, સત્સંગ અને દર્શન, આ ત્રિવેણી સંગમ જોત જોતામાં 21,600 કાળ ખાય એમ જોત જોતામાં 11 વર્ષ બાપા નિર્વાણ સ્વધામ ગયા થઈ ગયા. પેલા આપણે કીર્તન કરું અને તમે તાળે પાડીને બધા જીલશો ને પછી આપણે થોડી વાર ભગવાન હારે કાલાવાલા કરી કીર્તન હાલે ક્યાં સુધી સીતારામ કરવા આવે ને પછી થોડી વાર પછી લંચ રાખી દેજો, પછી જાય તે સીતારામ કરતા જાઓ. પાછળ હોય ને પછી બેહારી દઈએ. સીતારામ રામ રામ રાજા રામ 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 સિયા રામ 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 રાજા રામ રામ રામ. સીતારામ રામ રામ રાજા રામ 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 સિયા રામ 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 રાજા રામ રામ રામ. તાળે પાડો, તાળે. એક જીવ જે રામ ઉપાસી રે એને માટે અમરાયની પાસી રે. સીતારામ રામ રામ રાજા એ જેણે નામ નક્કી કરી ગાણ્યું રે એને અકાંડ બ્રહ્મ સુખ માણ્યું રે. સીતારામ રામ.
શ્રી પ્રભુજીના પ્યારા એને જાણવા જગતથી ન્યારા રે સીતારામ રામ. ધનુષ ધારી ધણીદારા રે એણે અનંત કુળને યોધાર્યા રે સીતારામ રામ રામ રાજા. જેણે દીન જાણીને અન દીધું રે એણે અગમ તીર્થ કરી લીધું રે સીતારામ રામ. જેને અવધપતિનો કોળો એને અલ્પ પડે નહીં સોળો રે સીતારામ રામ રામ રાજા. જે કોઈ રઘુવીરજીના ગુણ ગા એના સંકટ સર્વે નાશે રે સીતારામ રામ. સુખરામના સ્વામીને ભજજો રે ખોટા તર્ક અંતરથી તજજો રે સીતારામ રામ. એ ખોટા તર્ક વિતર્કને તજજો રે સુખરામના સ્વામીને ભજજો રે સીતારામ રામ. સીતારામ રામ રામ રાજા રામ રામ રામ. સીતારામ રામ રામ રાધે શ્યામ શ્યામ શ્યામ. સિયા રામ 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 રાજા રામ રામ રામ. સિયા રામ 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 રાજા રામ રામ રામ. સિયા રામ 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 રાજા રામ રામ રામ. સદગુરુ ભગવાનની જય. બ્રહ્મલીન
રામદાસ બાપુનું પંચભૌતિક શરીર ત્યાગ કર્યો 11 વર્ષ પૂર્ણ થયા. આજે 10 કે 15 દિવસ પહેલા 4-5 ભાઈઓ આવ્યા કે બાપુ અમે 11 વર્ષ થયા બાપુ નિર્વાણ થયા ત્યારનું ગુરુભાઈ લાવો નાનું એવું મંડળ અને આપણે એમાં ચલાવી છે. તો આજકાલ થોડુંક કે બધાને પ્રેમ જાગૃત થાય. જો કે ગુરુ પ્રત્યે તો પ્રેમ હોય ને ગુરુ રૂપ જ હોય, સદગુરુના બાળક ગુરુ રૂપ જ હોય. તો છતાંય શુભ સંકલ્પ ને આજે 9-10 ઇંચ વરસાદ વરસ્યો પણ છતાં આ બધા ગુરુ પ્રેમી, ગુરુ આશિક અને ગુરુની મેલપા નિષ્ઠા. જોકે ગમે તેટલો વરસાદ હોય, બેમાં થોડા તોય સદગુરુને શરણે જવામાં તો સહજ. તો જ્યારે મહાન પુરુષો કર્મભૂમિ નહીં, એનું આગલું જીવન નહીં, પણ જ્યારે સદગુરુની શરણે આવ્યા પછી અનેક આ પીરાણી કળાના સંતો જ્યારે ગુરુ મહારાજની કૃપા દ્રષ્ટિ અને કૃપા હૃદયની માલપા ઉતરે અને ત્યારે એની માલપા સ્વયં રામદેવજી મહારાજ પ્રગટ થાય. એટલે જ સુખરામ બાપુએ કીધું, આ પીરાણી કળાનો પ્રગટ પરચો નિમ રાખે તો નિત ચરચો, આલમને એંધાણે દરચો મોક્ષ મળે સુખકારી. પીરું તણા જે જસ કોઈ ગાવે, ફેર 84માં નો આવે, સારે પદાર્થ પલમાં પાવે. સુખરામ બાપુએ પોકાર કરીને કીધું કે ધર્મ અર્થ અરુ કામ અને મોક્ષ કેવલ્ય ગુરુ કૃપા. તો એવા રામદાસ બાપુની 11મી નિર્વાણ તિથિ 13 પાછી શિવરાત્રી કહેવાય. 2 ગુરુભાઈની શિવરાત્રી, દામજીરામ બાપુની ને રામ બાપુ. તમે જુઓ કેટલો તફાવત ક્યાં રે, પણ છતાં તિથિ એક લીધી. પછી જ્યારે એક મતલબ જો પીરાણી કળા છે, જ્યારે બાપુ દેવ થયા ને એના 20 દિવસ પહેલા આપણે બાપુનું નામે જ આશ્રમ છે, સંત ગરીબદાસ આશ્રમ. તો અમે રણુજા ગયા હતા, એને વર્ષ દી થયું હતું. બાપુ જ્યારે દેવ થયા ને અમે તો જતા હોય, પણ ત્યારે પીર બાપાના અસળા અમને સામે લઈને પૂંજારી એમને આપેલા, પીર બાપાના 2 અસળા. તો અમારી રૂમમાં હતા. પછી બાપુ દેવ થયા ને પેલા 20 દિવસ બેનું જે સાફસૂફ કરે ને ધૂળ ઝાડા કરતા છે રૂમમાં. તો મને કે બાપુ આને શું કરવા છે હવે આપણે દર્શનમાં? આપણે કંઈ પથરાય તો નહીં, દર્શનમાં રાખવા પડે. મેં કીધું બહાર હિંડોળો હતો, મેં કે પડખે મૂકો ને ઠાકરની ઈસાય છે એમ થાય. તો 20 દિવસ ત્યાં પડ્યા રહ્યા બહાર. અને પછી સમાચાર આવ્યા ગોબાથી કે બાપુ સ્વધામ ગયા, દેવ થઈ ગયા. મેં કીધું સારું. તો પછી મેં કીધું આપણે ઓલા અસળા છે ને એ લેતા જવાના. ત્યાંથી રણુજાથી સુરત આવ્યા, વરહદી પીડ્યા રહ્યા હાદુળભાઈ. અને પછી ત્યાંથી અમે ગોબા ગયા. પછી 2 અસળા લઈ ગયા અમે. અને પેલો જ અસળો આપણે રણુજાનો રામદાસ બાપુને એ, કારણ કે પીરાણી કળા હતી કેવી છે આ ખબર પડે. કાલે અમે અષ્ટવક્ર ગીતા વાંચતા હતા, એની મેલ પર કીધું ગુરુના આશ્રમના ઘરનો પવન આવે તો ઉધાર થઈ જાય, અને તમે તેને ખોળામ રમેલા. સદગુરુના ગૃહના ઘરનો પવન જો આવે તો પણ આપણો ઉદ્ધાર થઈ જાય. રામકથાની મેલ પર મોરારી બાપુ કહે ગંગાજીની ઉપર સુરસરી છે, એની ઉપર પક્ષી હાલે તોય એનો ઉદ્ધાર થઈ જાય. સ્નાન ન કરે તોય પક્ષી એના ગમ નથી થતા. તો કોઈ પણ વસ્તુનો ગુણધર્મ હોય. તો આપણે તો આ પીરાણી કળા જે બાળીનાથના શિષ્ય સિદ્ધ રામદેવજી મહારાજ અવતારોના અવતાર, અજમલ રાજાએ કેવી ભક્તિ કરી છે. સુખરામ બાપુએ પ્રમાણ આપ્યું. પ્રગટ થયા છે પ્રભુ પીરાણી ગામ રણુજા આવી, મોરધ દ્વેષ પર મેર કરીને અસલ ગાદી જમાવી. રાજા અજમલને બોલ આપ્યો તો ભક્તિ પૂર્વની બાળે, એને માટે તો આવ્યા ત્રિકમજી બાનું બિરદનું. તો જ્યારે સદગુરુનો બોલ એ ઝીલે કેસ કરી લે એટલે એમાં પીરાણી કળા પ્રગટ થાય. શું થાય? બાળીનાથનો જે બોલ હતો રામદેવજી મહારાજે કેસ કર્યો.
હું ત્યાં એકને એક વસ્તુ ઘણી વખત હું સત્સંગની માલિપા કહું. બે ગુરુભાઈ હતા, રામદેવજી મહારાજ અને ભૈરવો દેતી. હવે કોના શિષ્ય હતા? બાળીનાથના. એક રાક્ષસ કહેવાના અને એક ભગવાન કહેવાના, અવતાર કહેવાના. એક જ વસ્તુ હોય તો સદગુરુ આપે પાત્ર કુપાત્ર નો છે પટાકરો, તેથી તમે પામજો ત્રાસ. સેવો નકલંગી નામ ને માજન કહે મૂળદાર. એક જ વસ્તુ છે. તો કહેવાનો તાત્પર્ય, ભક્ત બીજ પલટે ની જુગ જાય, અનંત ઉચ્ચ નીચે ઘેર અવતરે આખીર સંતના સંત. તો આપણી જે સુખરામ બાપુની પરનાળિકા, ગેબી પરનાળિકા, બહુ કોઈ એટલું બધું ઠાઠમાઠની મહાપુરુષોને હાવ દેહાની ભાષાની મલપા, આપણા રામ બાપુ, વાલારામ બાપુ, દામજીરામ બાપુ, ગરીબદાસ બાપુ તો હાવ દેહાની ભાષા ખબર જ ન પડે. અત્યારે તો અમે તો થોડીક દાઢી વધારીને લુગડા બુગડાનું ફેસને સંપલા બુટું તમને બાપુ જેવું લાગે, અને અટાણે કરવું જરૂરી છે હાદુલભાઈ, નકે તો તમે ગણો એમ જ નથી કોઈ. હા, પોલીસ વાળા વર્ધીર નું હોય કોને એને ગણે? એટલે આ ઋષિ પરંપરા આપણી. તો મહાપુરુષોએ આપણી માથે કૃપા કરી કલિકાલની માલપા, જેના રામધણી રખે વાળાને નડે નહીં કળકાળ, સંસારમાં સુખે રહે વેડે નહીં વિકાર. તો આ ગરીબદાસ બાપુએ ગમ કરાવી, સંતો ભક્તોને કરાવી જાણ. હવે સાચા ભાવે સ્મરણ કરશું આપણે, નકર ઉલટી થાય. ઉલટી થઈ ગઈ તો હું કામનું કયો? પેટમાં ન જાય તો? ભગવાનનું જે ભજન છે, મન વસન કર્મે શુદ્ધ ભાવથી ભજન કરવી. જો રજોગુણ, તમોગુણ ને સત્વગુણ, ત્રિગુણાતીત ભક્તિ છે, ત્રિગુણાતીત નામ છે, ત્રિગુણાતીત દાન છે, ત્રિગુણાતીત સાધના છે. કોઈ પણ વસ્તુ ત્રણ ગુણથી પ્રાપ્ત થાય. જે બ્રાહ્મણ હોવા છતાં રાવણે વિદ્યા પ્રાપ્ત કરીને રાક્ષસ કહેવાય. તમોગુણ ભક્તિ હતી. કેવી હતી? તમોગુણ. શબરીની ગુણાતીત ભક્તિ હતી. રજોગુણ, તમોગુણ, સત્વગુણ ત્રણેય ગુણથી પર કેવલ્ય પરમાત્મા, બીજી કોઈ વસ્તુ આકાંક્ષા નહીં. અને આપણે પુત્ર છે, ધન છે, સંપત્તિ છે, કોઈ આકાંક્ષાથી ભક્તિ કરી તો રજોગુણ ભક્તિ થઈ જાય. અને કેવલ્ય સત્વગુણ કે અનેક આપણો 84 લાખ યોનિની માલિપા હું તમે બધા આવી ગયેલા. પુનરૂપી જનનમ, પુનરૂપી મૃત્યુ, પુનરૂપી જનની જઠરા શયનમ, વારે વારે જન્મ, વારે વારે મૃત્યુ. ન કરવું તો હે મુંડમતી ભજ ગોવિંદમ. પણ શુદ્ધ ભાવે દાવો કર્યો ગરીબદાસ બાપુએ. હું કીધું ગરીબદાસ બાપુએ ગમ કરાવી, સંતો ભક્તોને બધાને કરાવી જાણ. હાસા ભાવે સ્મરણ કરીશું, નકર ઉલટી થાય. કારણ કે આપણી હાથની મેલપા સાકું હોય તો આપણને ન વાગે એવું થોડું? આપણી કરવો તો આપણને ન વાગે? વાગે. પણ છતાંય સજાગ રહેવું બાપ. અનેક જન્મ અને અંતે મનુષ્ય અવતાર પ્રાપ્ત થાય. એટલે કીધું પ્રીતમદાસ મહાત્માએ, કેળ કેવડી હોય? કેળા એક વખત આવે, બીજી વખત કેળમાં કેળા ન આવે. એમ 84 લાખ અવતારની માલિપા મનુષ્ય અવતાર દેવને દુર્લભ કીધો. કેમ કે ભક્તિ પદાર્થ ભૂતળમાં મોટું બ્રહ્મલોકમાં નહીં, પુણ્ય કરી અમરાપુરમાં જ આવે અંતે 84. આ ભક્તિ કરવા હાટું છે. કેવી ભક્તિ કરવા હાટું મનુષ્ય અવતાર. તો કેળે કાંટાનો સંગ કર્યો, કાંટો કેળને ખાય. કાંટો કવડો હોય બાવળનો, આપણે તો ગોબાની મેલ પર તાણે જ નથી. પરદેશી બાવળ, દેશી ઓલા કેવાય આમાં ઘનશ્યામભાઈ અમારા કઈક કે ગોબાના છે ને, આપણે કાંટા બહુ હોય ને કાટ્યું. તો આપણે સાજા આશ્રમની મેલ પર કેળું ના વાવેતર બહુ હાદો હોય. એટલે હું દાખલો આપું ને, કેળ બતાવી અને કાંટા બે હોય. એમ એક જો કુસંગ થઈ ગયો, વખત વેટીઓ વાતમાં ગોતણ કરતા ગામ કુસંગી મળી ગયા, કોઈ કારમાં ભૂલાયું ગામનું નામ. બાપ આપણે માના કુખની માલપા એવો કોલરે કરી આવ્યો, બોલ તારો પેળ્યો ની સાસા દિલે સમીરાની સર્જન હાર, એ ભૂલતો થઈ છે ભારી, આટો તારો અભય. સુખરામ બાપુની વાણી દાદા ગુરુએ કીધી. હું કોલ કરીને આવ્યા હતા આપણે, હું તમે બધા ખબર ઘેરેથી તમે કઈને આવ્યા છો? કાળો સત્સંગમાં જ આવી છે, બાપુ નિર્વાણ તિથિમાં જ આવી છે, કઈને આવ્યા. એમ આપણે આવવાનું કોઈ પણ જગતની માલપા કારણ છે. અને કારણ અને કાર્ય ન થાય, કાર્ય હોય એટલે લય થાય. કાર્ય કારણને લઈ, એ પ્રકૃતિનો સૃષ્ટિનો નિયમ ભગવાને બનાવ્યો.
આપણે જગતની માલપા કઈ આવ્યા એનો હેતુ હોય છે, આવ્યા તો ભલે. હવે માના કુખની માલપા જ્યારે રજવિરજ ત્યાં શરીરનું બંધારણ થાય અને એની માલપા જ્યારે આપણી માલપા હળવેળ કરતા જે 14 ઇન્દ્રિયો અવયવો જ્યાં અને હળવેળ કરતા એની માલપાથી વિકાસ પામે અને પછી એની માલપા જ્યારે જીવ ભાવ આવે તો બ્રહ્મ ભાવ પણ છતાં જીવ ભાવ થઈ જાય. એ સર્વ કર્મનો શાસ્ત્રોની માલપા કીધું 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 5 પ્રાણ, મન, બુદ્ધિ, સતત તત્વનું જેને કહેવાય ને લિંગ વાસના શરીર કહેવાય ને એને જીવ કહેવામાં આવે. આ 5 તત્વનું તો શરીર છે અને સૂક્ષ્મ શરીરને સતત તત્વનું. સતત તત્વ આપણા, 17 તત્વ માતા પિતાના, 17 13 51 52મો જીવને 53 52 12 સોહંગ બોલે મૂલ નહીં વસ્તુનું મૂલે જાકા જીવાડિયા સબ કોઈ જેવે સ્વરૂપે સબ ચેતન કા. તો આપણે પરમાત્મા હોવા છતાં કોણ ત્યાં આદ ઓકાર પ્રગટથી પરવર્યો મનન કરતા માપ ન આવે. ઓમકારની માત્રાની માલપા આપણે ઘૂસી ગયા અને પછી આપણે ગુરુની શરણની કોહમ હું કોણ છું ભૂલી ગયા. તો કુખની માલપા વિકાસ શરીરનો થાય અને જ્યારે જીવ એની માલપા આવે અને પછી જ ની સ્થિતિ છે માતાઓ તમારા હાથમાં છે. તમે માય છો, માવું છો, ભક્તિ છો અને માયા પણ છો. તારે પણ એ ડુબાડે પણ બાપુ કે મોરારી બાપુ ગંગા, જમના, તાપી, ગોદાવરી કોઈ પણ મહાનદીઓ છે એ દર્શન કરે પાન કરે તો અભયપદ પામે. સુખરામ બાપુ કીધું જગ પાવન જમનાજી કો પૂરા ભાગ્ય છે કોઈ પાવે. દર્શનથી દુઃખ દૂર જાવે, પ્રશ્નથી પાપ પર જાળે, સ્નાનથી અગોગ નચાવે, પાન કરે અભયપદ પાવે. સુખરામ કે અંતકાળ में जब प्राण घटे जमुना बूंद मुख में आवे, जम के दूध सब कंप जावे. આવી મહાનદીઓ એક બૂંદની જરૂર છે. તો ઈ છે વિકરાળ સ્વરૂપ કારેલી બે કાંઠા થાય ને ત્યારે. તો આ માં છે તરણ તારણી. અત્યારે પૈણ્યા હું કામ કયો પરણે તર એ તરવા હાટું માં છે. પણ ક્યારે જતી સતીના એક મતા તો 14 લોકમાં થાય છતાં એટલે કીધું તોરલે ગુરુજીની ગતિ ગુરુજીની 5 જેમ કઈ કસ્તુરીમાં વાત નુગરા શું જાણે સંસાર એનો એળે ગયો. કેવલ્ય સંતાન પ્રાપ્તિ કે ભોગ માટે આ નથી સંચાર ભવસાગર તરવા માટે. તો આપણે માના કુખની માલપા ઊંધા માથે જઠરાગ્નિની માલપા આપણે ઊંધા માથે બધા હોય અને ત્યારે હેઠે અગ્નિનો તાપ હોય. આપણે તો અત્યારે 35-40 ડિગ્રી સેલ્સિયસ તાપ હોય તો આપણે એસી ચાલુ કર્યું. માલપા એસી ન હોય માના કુખમાં, ગરમી જ હોય સમજાણું. અને એ કેટલી 50 ડિગ્રી તાપ હોય, ગમે એવું તમે ખાધેલું પસે કાઢે. એની માલપા આપણે કુંભ બધા પરિપક્વ પાકે અને એની માલપા આતરડાની દુર્ગંધ મળમૂત્રનો કોથળો છે અને એની માલપા ત્રાહિમામ જીવ પોકારે અને પછી કે હે પરમાત્મા તું મને આમાંથી બસાય, આ દુઃખમાંથી તારું હું ભજન કરી. આ કોલ દીધું બધાએ આપણે માના કોખમાં કોલ દીધેલો કે હે પરમાત્મા તું મને આ વ્યાધિમાંથી દુઃખમાંથી દુર્ગંધથી મુક્ત કરતો તારું ભજન કરે. એટલે પરમાત્માએ નજીક જ હતા આર્તનાદ કર્યો. આપણે જીવ ભાવની માલપા બાળકની ભાવની માલપા એટલે ભગવાને મહામંત્રનું દાન આપ્યું. હું આપ્યું મહામંત્રનું. એટલે હળવેળ કરતાની માલપા નાદ બ્રહ્મની માલપા સુરતા ગઈ એટલે શાંત થઈ ગયો. 9 માસે આપણો જન્મ થયો. હું આવા હું અહીંયા તો ન્યા અને આવ્યા માયામાં. એવો કોલરે કરી આવ્યો બોલ તારો પેળો ની સાસા દિલે સમીરાની સર્જનહાર. એવી ભૂલતો થઈ છે ભારી આટો આપણો અફળ ગયો. આપણો આટો બીજાનો નહીં. કેમ ગયો વખત તારો જાય સ્યાવીતી પ્રભુ પદ બાંધને પ્રેધે. ક્યાં ગયો બાળાપણ ખેલ માં ખોયો, યુવાની માં યુવતી સંગ મોયો. પછી હું છું વરદપણે વાત દૈવી તે કંપે તન સુક્યો સમૃદ્ધિ. એટલું વાંધો નહીં કાંઈ મોં તું આ કુટુંબને કાજે વળગી રહ્યો કુળની લાજે. કાઢે નહીં કુપણ કે કુમતી નો આવી શાન કે સુમતી. એટલે સુખરામ બાપુએ પાછું કીધું જીભેથી જશ રામ ના ગાજે આ સત્સંગ રૂપે
ગંગમાં જે આ નિગમ તણી પાળ જેની તે મટે તારે હવે આ કાળની ભેતે. ક્યારે? સુખરામ કહે શેત જેવાઈ મેલી દે હવે માનસ તુરાઈ. આ નથી જાતો જેને અજ્ઞાન અને અભિમાન પુનરૂપી જન્મનું કારણનું વાસના, અભિમાન અને અજ્ઞાન. એ માટે આપણે સદગુરુને શરણે ગયા. ત્રણ વસ્તુ મટાડવા. મગન થઈ નિરખજે તું મૂર્થી શિયાવર બાંધ જોડ અસુરથી. વખત તારો જાય છે વીતી તો માના કુક માંથી આપણે પ્રાગટ્ય છું બધાયનું. અને પછી હળવે કરતા માતા રે સંબંધ પિતા રે, પછી બાળકો રે, પછી સ્કૂલની માલપા ગયા એટલે પછી હળવળે કરતા અભ્યાસ એની માલપા આપણું જે બાળાપણ હતું. પણ બાળાપણ કોને જીવિત રાખ્યું? એટલે કે ધ્રુવ અને પ્રહલાદ શેલૈયો. તમે જુઓ હરિશ્ચંદ્ર ને તારા અને રોહિત 5 વર્ષના, 5 વર્ષના જે ડંકો માર્યો ને આપણે 60 વર્ષ મારી શકતા. સમજાણું? નાનપણનું નાનું, શાળાનું સાણું. ભક્તિ બધા કરી શકે, વાયદો નહીં. વાયદા દેવામાં વાયદો આવી જાય, હપ્તા આવી જાય ને. આપણે બેંકનો હપ્તો ભરી રહ્યો ને કે પાછી 29 તારીખ આવી જાય. આપણે લોનો એટલી હોય એમાં આપણે અનેક જન્મની લોનો પાછા હપ્તા ચાલુ હોય. ટાણે કર્મ રૂપિયો આગલા કર્મ બાકી હોય, નવા પાસ ચાલુ કરી દે. પછી દાણે ડોલમાં ડિલિવરી દિવાળો ફૂકીને રહ્યો, જમકી કરે તાપનું રણ 84 નું પાછા એવા હતા નહીં. પંચીકરણનું દૃષ્ટાંત છે. ચક્ષુ નહોતી સુરદાસ જન્મથી. સુરત જેવું મોટું નગર, ટાઢ, તડકો, વરસાદ, ભૂખ્યા તરસ્યા, અનેક પ્રકારની વ્યાધિ ભોગવી અને પોતે ત્રાહિમામ પાકેલો જીવ. અને પછી કીધું કે મને આ નગરની કોઈ બહાર કાઢશે. તો એક ભાઈ કીધું કે ભાઈ હા, અહીં એક જ ગેટ છે આમાં. કેટલો? એક જ. અવડું મોટું નગર હોય ને એક જ ગેટ હોય તો કોઈક સજ્જન પુરુષ હશે એને કીધું કે ભાઈ તો આ દિવાલને પકડી નાઈ લાદો, ભલે 5 મિનિટ પછી પૂછશો તો ખરા રખડતા આખડતા. એક જ દરવાજો, ધ્યાન રાખજો. પછી એ દિવાલને હાથ દેતા 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 ભૂખ્યાન તરસ્યા, ત્રાહિમામ પાકીને લથડ પથડતા પૂગ્યા. અને બરોબર કર્મ સંજોગે દરવાજો આવ્યો ને ખંજોળ આવી. હું આવી ખંજોળ આવીને ખંજોળવાનું નહીં કે હાલવાનું ચાલુ રાખી. ઊભો રહે તો વાંધો ન આવે. ઊભું રહી શકતું આમાં કોઈ સંસારમાં? દરવાજો હોય 4 યુગની એક બારી, કઈ ગયા હારીને કઈ ગયા જીતી. એક જ છે આ. અને એ સદગુરુ બારી બતાવે. તો નાનપણની માલપા આપણે ભણવા અને ગણવામાં ગયા. ક્યાં ગયા? ચારેય દિશાની માલપા ફરી વળ્યા. પણ જે જ્ઞાન પ્રાપ્ત કર્યું એ નાશવત અનર્થનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. લૌકિક દેહનું જ્ઞાન અને વ્યવહારિક જે આધ્યાત્મિક જ્ઞાન હતું કે હું કોણ છું, હું ક્યાં હતો અને ક્યાં આવ્યો. એટલે કીધું ક્યાં હતો? હૃદયમાં જો તપાસીને આસુ પાયે લોક જાનો છે, લઈ લે જ્ઞાન સતગુરુથી આમાં ભેદ શાનો છે. ગુરુ પાસે શું કહેવાનું? સદગુરુ ચરણ શું કહેવાનું? મારા બાપુ છોકરા કયું નથી કરતા, વ્યવહાર નથી થતું, ધંધામાં કાંઈ નથી, ઘેરે ડખો છે, ડબો નુકસાની ગઈ, એવું નથી કહેવાનું. શું કહેવાનું? એટલે ગુરુએ કીધું હતું તું ક્યાં ને આવ્યો ક્યાં, હવે પાછો ક્યાં જવાનો છે. હૃદયમાં જો તપાસીને આસુ પાયે લોક જાનો છે. કે તું કોણ છે અને ભગવાન કોણ છે, તું જ્ઞાને વિચારી. એટલે સદગુરુ ચરણે જવાનું. એક વખત છે ને ખાંભા માથે ગામ છે, ગીદડી આવ્યું તો ગીદડી. હા ભલે પછી તમે સાંભળજો આગળ હું કહેવા માંગુ. તે મોટા બાપુ ગરીબદાસ બાપુ હારે રહેલા હોય, અને જોકે આ મહાપુરુષો પાસે જે સંકલ્પ કરે એ સિદ્ધ થાય. એ મોટા બાપુ કે ગરીબદાસ બાપુ ગુરુ બાપુ.
એ કે અમારી ઘેર ગુરુ બાપુ આવતા અને પછી પાણી જોયું એને વાડીમાં પાણી અમે જોવું રહ્યું બાપુ પાણી ક્યાં થાય એટલે બાપુએ પાણી જોઈ દીધું કે હજી ખૂટતું નથી એમ પણ આપણામાં પાણી આપણામાં જોવું રહ્યું જો એક મહાપુરુષ વારે રેવી તો ખરા જ આપણે કારણ કે સદગુરુ કેવલ્ય બ્રહ્મ છે દેહ નથી દેહ ભાવે નો વ્યવહાર કરવો દેહ ભાવે જોવો આપણને અને જ્યારે ફલીભૂત જ્ઞાન ક્યારે થાય હું કોણ છું ક્યાંથી આવ્યો હવે આગળ બાપુની વાણીને આપણે નામાસન ઘનશ્યામભાઈ બોલ્યા રામ કહું કે કૃષ્ણ સચ્ચિદાનંદ સ્વામી હું કીધું રામ કહું કે કૃષ્ણ કહું કે રામ તમે સચ્ચિદાનંદ સ્વામી દાસ દામજી રામની પકડો તમે બાય એ અંતર્યામી હવે ગરીબદા બાપુને કોઈ સાધુ જેવું લાગે હાવ દેહાય ને આપણે તો દર્શન નથી કર્યા પણ જેને કર્યા હવે વાળતા હોય મધુગીરી હા જોડે ફેરવતા હોય કેટલી જ્ઞાન ગરીબી આપણે રામ બાપુ હોય એ પીરાની કળા એમાં ઉતરે અને જ્યારે ગુરુની કૃપા થાય તે પ્રગટ થાય તેમ જેસલની માલપાથી ગમે એટલા કેટલાક પાપ કેટલા દુષ્કર્મ કર્યા પણ છતાંય જ્યારે સતી તોરલ અને ગુરુ મહારાજની કૃપા દ્રષ્ટિ થઈ એટલે પીરાણું પ્રગટ્યું તરત જ કારણ કે આપણે પીરાની કળા છે એટલે બધું કાંઈ બહારનું નહીં ગુપ્ત કેવું ભજન છે તો ગુપ્ત ગોટ ગુપ્ત સ્થાન નો સાંભળે કાન ઈ સ્થાનમાં ફેરવે મારા ઘર ભીત થાય ગમે ત્યારે પ્રકાશ થઈ જાય ખબર ન પડે તદાની માલપા આવું મેઘલી રાત બહુ વરસાદ આવે અને આંબાજળ બે કાંઠે હાલી જાય વાસરું પારું એ હતા ધર્મના આંબાજળ ને સામે કાંઠે બધી ગાવું અને ભેહું દૂધ નહીં માલ બધો ન્યા કરમણ બાપુ ગુરુ ગાદી બેઠા હતા 20-25 જણા રાતના 10-11 વાગ્યા કે ગાવું આવી નથી વાસરું પૂછ્યા છે થોડી વાત મૌન થઈ ગયા ને પાછા બોલ્યા કરમણ બાપુ અટાણે કોઈ આવે ને પીર કરી દો તેમાંથી ભક્તો હોય ને એ કે બાપુ આમાં કઈ તમને ધ્યાન નજર નથી પડતી તો કે આમાં અટાણ બહારથી આવે ને એ કઠણ સાચીનો સુરીડો હોય કે ચાલુ વરસાદ અને મેં ગાતો હોય સિંહ ડણકતા હોય હે બે કાંઠે આંબાદળની હાલી એ જે મરણીયો પ્રયાસ કરે ને એ કાંઈક થાય થોડી વારની માલપા ભીમો ભગત આવ્યા થોડી જ વારી સીતારામ તો કે સીતારામ ભીમો ભડાક ભીમો ભડાક ભીમો ભડાક આ 3 વખત બોલે કે બાબુ કે પીર થઈ ગયો એટલે એટલી વારમાં 12 વર્ષનો યોગ કરે એ ગુરુ કૃપા એટલી જ કહે એ ભીમો ભડાક ભીમો ભડાક ભીમો ભડાક તો કે બાપુ થઈ ગયો તો કે કેમ ખબર પડે કે એ ટાઈમે ખબર પડે આવ્યા હે ભીમા તને ભગવાન મળ્યા હોય તો હું માગ આ શાન સમજ્યો તને ભગવાન મળ્યા હોય તો હું માગ એમાં કળયુગ નહોતો આપણી ગુને આપણે લિસ્ટ રાખી હું જોઈએ છીએ ક્યાં ફ્લેટ રાખો ક્યાં ફાર્મ રાખો ક્યાં ગાડી કઈ લઈએ આપણે તો સીધું ગુરુને ભગવાનની લિસ્ટ બતાવી એટલી જરૂર છે અમારે એટલે એને કીધું બાપુ મારે કાંઈ નથી મારે છે ને સલમ હોકો ન ઓલાવો જોઈએ એ હોકો પીતા એ કે હોકો ન ઓલાવો જોઈએ એમાં કળયુગ હોય એ કયો હોકો ગુરુગમ રૂપી નિરંજન માળા ફરે ઘટમાં દિનને રાય એ કે અમારો હોકો ન ઓલાવો જોઈએ અને પછી થોડોક સમય ગયો દૂધરેજ થી દૂધાણા થોડીક તાણ અને હતા તારે કેવું મોકલું થોડીક દોઈ પીવા ગાવું ભે હું આપો તો એવા વ્યવહાર હતા આપણે કીટલિયા સાના થઈ ગયા ને એવા કોઈ પાય તો પાવીને કાંઈ નહીં પણ ત્યારે આવા આશ્રમોમાં વ્યવહાર હતા તો પછી ભીમા ભગતની હેડો પકડેલી ગાવું અને ભેં હોય કે તો તમે જાઓ ભીમા ભગત હેડો પકડાઈ જાય ત્યાંનો સીમનો અને માલનો અને ગોવાળનો અને ક્યાં તમે ત્યાં રહી ગયો પાળિયાદ ગયા દૂધરેજ થોડાક સમય ગયા ત્યાં મોરબીના રાજા કહો ઓલે શું કહેવાય એને ઓલું ભરે એને ગાવું ને બેહું હા જો જે મને દેશી બોલો હતા ઓલું તો અટાણા તો બધું કાગળિયા લોસા વાળા એ નહીં ભરેલી ને તો બધો માલ ડબે પૂરી દીધો પેલા ડબે પૂરી દેતા એ પકડી લી રાજા પછી ભીમા ભગતે 1 દિવસ 2 દિવસ 3 દિવસ ખાધો નહીં વાસરું કઈ મોઢાન મિલ પર તવણું મૂકે નહીં જે વાસરો દૂધની ગાવ હોય અહીંયા
કરમણ બાપુને સમાચાર મોકલ્યા કે ભાઈ 2-3 દી થઈ ગયા ગાઉ મોઢમ વાસરું એ તવણું લીધું નથી ને ડબ્બે પૂરેલા. એ કે તારી પાસે તોપ છે, તોપ ઓલી જે સલમ પીતા ને એ કે તોપ મારી કે મોરબી માથે, મોરબીના રાજાએ વાળેલી. પછી એ સલમ જગાવી ફૂક તણી મારીને મોરબીના કાંગરા ઉડાડી દીધા. કોઈને? આ ભીમા ભગતે. આ પીરાણી કળા લ્યો. હવે ક્યાં હતા, ક્યાં દૂધરેજ ને ક્યાં મોરબી, હે ક્યાં કાંગરા ત્યાં ઉડ્યા. ધન ધણાવી નાખ્યું. બધી ગાવું તો દીધી પણ એ જમીન જે ગૌ છે ને એ ખાતે કરી દીધી. આ પીરાણી કળા. એટલે કહેવાનો તાત્પર્ય ગરીબદાસ બાપુ, રામ બાપુ, આપણા દેહાણી સંતો બધા આ પીરાણી કળાના મહાપુરુષો, એ ખબર ન પડે કઈ કળા છે. એટલે કીધું પીરાણી કળાનો પ્રગટ પરસો. આપણે આની મેલ પર પ્રગટ નથી દેખાતું. આ કળીકાલની મેલ પર આપણે સત્સંગમાં કલાક બેહી ગઈ, 2 કલાક બેહી ગઈ. આ ગુરુની કૃપા નહીં, પણ ગુરુની કૃપા બાપ પાસે આવી ગયો. એવા પ્રાણ રે પિંજર ને મર સેટા પડે, ગુરુ ગમ કહ્યો ન જાવ. પેલે રે કમાયું નવ પારકી, પાછળ થેરિયો પછતાય. મૂળે રે ગુમાયું મૂર્ખેનો જન્મ, 84 માં જાય. માટે ભજન રે સંભારો મારા ભાઈ. મનુષ્ય અવતાર આપણે ભજન કરજો સવાયા. અને એ જ પાછું અહીંયા આપણે પીપળેની માઇલ પર અમર બીજક જેને હાથ આવ્યું કાળ કેમ કરી લોપ છે. જે પરમાત્માનું અમર નામ આપણને ગુરુ મહારાજ કૃપા, અને એની કૃપાથી પ્રાપ્ત થયું. કાંઈ ન કરો. અમારા ગુરુ મહારાજ કહેતા, આજે સદગુરુની કાનની માઇલ પર ફૂગ ગયેલી હોય ને, ફૂગ, અને 12 વર્ષ સાનું મને બેહવી તો સિદ્ધ થઈ જાય, કાંઈ ન કરવી તોય. આવી ફૂકું છો સંતોની, આ પીરાણી કળાની. પણ છતાંય આપણને એ મન કરી લે તું દૃઢ વિશ્વાસ છે, સદગુરુ સાચા તારી સફળ હોય આશા. બધી તમારી આશાઓ સફળ થાય. કેવી કે તમારી પાસે આશા જ ન રહે. હું ઘણી વખત કહું, પરમાત્મા પાસે આપણે જેની નિષ્ઠા હોય બધા ભગવાન પાસે માગે. કોઈ પણ ઈચ્છા હોય ભગવાન તમારી પૂરી કરે. અને ગુરુ શું કરે? તમારી ઈચ્છા જ ઉત્પન્ન ન થવા દે. આ ગુરુ ગોવિંદના સરેજ્યા જીવ પીડ્યા માયાની જન્મ ઝંઝા, અને સદગુરુ મુક્ત કરે તત્કાળ. એક ક્ષણની મેલ પર મુક્ત કરે. ગુરુ પાસે આવી ખુશી છે. લાવો ખુશી તાળા ઉગડે સાહેબો નથી, તલભર તાળા રજભર ખુશી સદગુરુદેવ બતાય. તો આ ગુરુ મહારાજની કૃપા પસાવી બાપ. અને આપણે કરવાનું શું છે? પેલી કમાઈ કીધું ને હમણાં કે નાનપણનું નાનું શાળાનું સાનું. જો આપણે ભણવું ગણવું જાની મેલ પાસે જોઈએ ને તો ઘણા યુવા વર્ગ છે, બેનું દીકરીઓ, વડીલો બધા છે, નાના મોટા બધા. અત્યારે અહીંયા હોય ન હોય નથી ખબર, વરાસામાં મોટા વરાસા, નાના વરાસા, એ અમારે તો બહુ ક્રેઝ વિદેશનો આવ્યો છે કે ભાઈ વિદેશ મોકલો, હબદેને પૈસા થાય. અહીંયા તો 50,000 મળતા હોય, ત્યાં 3 લાખ મળે. ઠીક છે, આ સંપત્તિ અત્યારે વ્યવહાર કરવામાં જરૂર પણ છે, પણ અતિ સંપત્તિ પશ્ચિમની જે સંસ્કૃતિ છે એ આપણને થોડીક નુકસાનકારક છે. એ નાશવત બાજુ લઈ જાય આપણને. અહીંયા જે આપણે આદિ ઋષિ પરંપરા છે એ શાશ્વતની છે, ધર્મની છે, રેણી કેણીની છે. તો ખૂબ કમાવ, વિકાસ થાય, પણ છતાંય આધ્યાત્મિક વિકાસ રૂંધાય નહીં. એને માટે કોઈ પણને સંતને શરણે આપણે નક્કી નિશ્ચય થઈ જાય. એના શરણે આપણે આપણા સંતાનો એની માલપા નિશ્ચય અને નક્કી કરીને કે સદગુરુ પાસેથી સત્ય વસ્તુ પ્રાપ્ત કરી અને ભજન કરવું. પછી પેલી કમાઈ કોને કહેવાય? એ પેલી રે કમાયું નવ પારખી, પાછળ તેરિયો પછતાય. મૂડી ગુમાયું મૂર્ખેનો જન્મ 84 જાય. કઈ મૂડી? ભૌતિક મૂડીની વાત ન કરી. આપણી પાસે જે મૂડી છે એની વાત ન કરી. કેમ કે પિતા અને જેમ પુત્રની માં એમ સદગુરુ લાડ લડાવે, કુબુદ્ધિ કસરો દૂર કરીને અપના રંગ ચડાવે. મા બાપને ગમે એમ હોય મારો છોકરો હબદે લગ્ન થઈ જાય, પૈસા વાળો થઈ જાય, એક જ વાત છે. શું છે? કે છોકરા 4 વ્હીલ લાગતો હોવો જોઈએ, સારું મકાન જોઈએ, એમ જ છે ને. ઠીક છે, વ્યવહાર કાળે જરૂરી છે, અત્યારે હરીફાઈનો યુગ છે, પણ છતાંય જે આધ્યાત્મિક કમાય છે. ભગવાન રામને 7 વર્ષની વયની માલપા એ દત્ત રાજા ક્રૂર નહોતા, કઠોર નહોતા. એને ગુરુ વશિષ્ઠના આશ્રમે 7 વર્ષ સુધી જે કેજી કે ઇંગ્લિશ મીડિયમની માલપા આપણે એડમિટ કરવી છે ને, એ સંસ્કૃતની માલપા, વેદવાણીની માલપા એ ગુરુ વશિષ્ઠ એને કયું આપ્યું? આત્મજ્ઞાન રૂપી યોગ વશિષ્ઠ, સર્વપરી આત્મા અનાત્માનો ભેદ. અને એ 7 વર્ષની માલપા એ તો ભગવાન હતા, પણ છતાં જગતને બતાવ્યું ગુરુને શરણે. એનું અધ્યયન કર્યું આત્મા.
અને આપણા આત્માથી વંચિત થઈ. એક જ છે, શરીર હું સૌ અને શરીર મારું છે, અને એ જ જન્મ મૃત્યુને દુઃખ સુખનું કારણ બને, રાગ દ્વેષનું. તો 7 વર્ષની વયની મેલ 7 વર્ષ સુધી અધ્યયન એ જ કરાયું. શું કર્યું? આત્મા. પછી ભગવાન રામે પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયા. પછી જ્ઞાન તો હતું, જ્ઞાની જ હતા, એ બ્રહ્મ જ હતા, પણ છતાં જગતને આપણને બધાને સમજાવવા આટલું કીધું, એ ગુરુ મહારાજ, હે પરમાત્મા, હે સચિદાનંદ, કે આ જગતની મારી પાસે સર્વશ્રેષ્ઠ જે વસ્તુ યોગ્ય હોય મને કયો. તો ગુરુ વશિષ્ઠે કીધું, હે રામ, આ જગતની માલપા ઉત્તમમાં ઉત્તમ 84 લાખ અવનીની માલપા દેવ કરતા દુર્લભ મનુષ્ય અવતાર, એ કરતા ઉત્તમ સંત સમાગમ, અને એ કરતા ઉત્તમ શુદ્રના ઘેરે ભિક્ષાવૃત્તિ કરી ઠીકરાના વાસણની માલપાન જો આત્મજ્ઞાનનો સત્સંગ મળતો હોય તો સર્વશ્રેષ્ઠ આ સત્સંગ છે. કેવો છે? એટલે સુખરામ બાપુએ કીધું, ભગવાને સંસાર રચાયો છે સારો, એમાંથી ઉગરવાનો એક આરો, સત્સંગથી કદી થઈશ નહીં તો ન્યારો. તો સત્સંગથી આપણે બહુ કાલ કરે, સત્સંગ કા તબ થાય સંશય કા ભંગા. બહુ સત્સંગની જરૂર છે બાપ. કોઈ પણ ક્ષેત્રની મેલપામાં દ્રષ્ટાંત દેવી. જો આ નેપકિન છે, તમે જોવો છો, વ્હાઈટ છે ને સફેદ, એમાં આ લાલ ડાગો છે, તમને નંબર ન હોય દેખાય, મને દેખાય લાલ ને પીળો. તો હવે આને ધોવા માટે 3 વસ્તુ જોઈ. આ ડાગો કાઢવા માટે એક તો પાણી જોઈ, પછી હાબુ જોઈ, અને ધોકો જોઈ. સમજાણું? એમ આપણા જીવનની મેલપા અનેક જન્મનું અજ્ઞાન જીવને કોટી ઉપાય નહીં આવે. આપણે અટાણથી આપણને એમ કે આપણે જ્ઞાની સહી, વ્યવહાર કાળે સહી, બધી રીતે અનેકના સમાધાન પણ કરી શકીએ, પણ છતાં પોતાનું સમાધાન નથી ચૂકવું. શરીર ચોક્કસ બીજું છે, એ સમાધાન નથી. અને એ સમાધાન ન થાય ક્યાં સુધી? આપણે કોણ છે નક્કી ન થાય ક્યાં સુધી જન્મ મરણ છે, ત્યાં સુધી અહંકાર છે. અને જો નક્કી થઈ ગયું તો તરત અહંકાર ખરીદીને વાવે જાય પરમાત્મા. તો પહેલું સતપુરુષ સદગુરુ સંતોને શરણું, અને ગયા પછી પ્રથમ ભક્તિ સંતન કર સંગા, ભગવાન રામ. દૂસરી કથા પ્રસંગા. તો આપણે પાસે બધો ટાઈમ છે, મોબાઈલનો, ધંધાનો, વ્યવહારનો, સત્સંગનો ટાઈમ નથી. ગામની પરેડ, કુટુંબની પરેડ, જગતની પરેડ બધી આપણે કરી ચૂકી. જેને ખટપટ કહેવાય. ખટપટ કા બડા ખેલ કરાતે અંધા અંજન મેં, ગરજ પડે તો કરે ગુલામી, ધીક હે જીવન મેં. સુખરામ બાપુની વાણી. તો એ કરતા આપણે પોતાના સમાધાન માટે બહુ કાલ કરે સત્સંગા. સત્સંગની જરૂર પડે. ભગવાન શિવ જગતના ત્રિભુવનપતિ, અને જ્યારે સમાધિમાંથી બહાર જાય સીધી રામકથા લે. પોતે હંસ અને હંસલી બની અને કાગભૂષણના આશ્રમે જાય, યાજ્ઞા બોલો ભરદ્વાજ ઋષિના આશ્રમે જાય. હું કામે? સત્સંગ હાટુથી, તાજું કરો હાટું. તો નિત્ય સત્સંગની જરૂર છે. હાલો, પ્રાણ આપણો પ્રાણ છે, એનો ખોરાક શું છે? અંદર. મનનો ખોરાક મનન, અને આત્માનો ખોરાક શું છે? કે આત્મા તૃપ્ત ક્યારે થાય? આ સત્સંગથી. સત્સંગથી અનેક સંશયો છે દૂર થાય, અને સંશયો દૂર થતા ત્યાં ઝાંખી પરમાત્માની થાય. તો આપણે ઘટે શું? સત્સંગ. હાલો, તમે સત્સંગની માઇલ પર ન જઈ શકો તો કોઈ રામ છે, રામકથા છે, ગીતા છે, ભાગવત છે, કોઈ મહાપુરુષોના જે સત્સંગના ગ્રંથો છે, એ હવારની માઇલ પર ઉઠીને નાહી ધોઈ સ્નાન કરી અને પછી આપણે ભજન. પેલું સત્સંગ, ભજન અને સેવા, આ 3 વસ્તુ જોઈએ. તો અત્યારે આશ્રમો તો કઈ છે નહીં, એટલે સેવા ગઈ. છોકરા સૈયા શાળીગ્રામની સેવા એ કરો. પણ હવારમાં ઉઠીને સુખરામ બાપુએ કીધું, ઉઠતા વેત પથારીની મેલપા બ્રહ્મ મુહૂર્તની મેલપા ઉઠવું, 4 થી 5 ના ગાળા. હવે તમને આપણે થેરી, આપણે પરંપરાની 4 વાગ્યે ઉઠે એ સંત, 6:30 સુધી ઉઠી જાય એ માનવ, અને પછી ના ઉઠે એ દ્વૈત રાખશે. આપણે જે ઉઠતા હોય, તમે આપણે તો માણસ છે, પણ આપણે કઈક જોઈજો. બધું વયું ગયો. સૂર્ય ઉદય પછી આપણે ઉઠવીને કાંઈ રે નહીં, કાંઈ ન રહે. સવારની માલપા શુદ્ધ વાતાવરણ, રાતે હોતા હોય ને આપણે, એટલે શુદ્ધ વાતાવરણ, મન શુદ્ધ હોય, વ્રથીઓ શુદ્ધ હોય, ઘરની માલપા બધા વાઇબ્રેશન હોય, ઉઠીને પથારીને બેસી જવાનું. એટલે સુખરામ બાપુ કીધું, રાતે જાગી રામનો સમેરા તરવેણી ન બાંધ્યો તાર, અક્કલ વિના એળે ખોયો. આપણા બાપા કે દાદાનું જ માનવું જોઈએ ને, આપણે બીજા ન માનવી કાંઈ નહીં, અહીંયાનું જ કહે.
રાત્રે જાગી રામન સમર્યા, તરવેણી નો બાંધ્યો તાર. રાત કોને કીધી? અત્યારે તો છે જ. હાંજે હાથ થી તે હવારના હાથ સુધી રાત જ કહેવાય. પણ અજ્ઞાન અને અભિમાન રૂપી રાતમાંથી બાપ જાગવાનું. સમજાણું? એટલે સુખરામ બાપુ એક પદની માઇલ એમાં જ કીધું પાછું, સુરે કર્યું જન્મી સંસારમાં, કીધા દુકરત કામ, જગત પિતાને જાણ્યો ને ઉલટો સાયલો ઉવાટ. જગતના બધાના મા બાપ આપણા પરમાત્મા એક જ છે, બધાના એક જ છે. એટલે એળે ખોયો અવતાર, અકલ વિના એળે ખોયો અવતાર. મનુષ્ય જન્મનો મર્મ ન જાણ્યો, લાગે લોભ ની લાગ. માતા પિતા કુટુંબમાં મોયો, ખોયો ધર્મ કરી ખા. પછી સુખરામ કે માથે છે જમડાનો માર. પછી કોણ બસાવાય છે? અંતકાળે કોઈ આવે ની વાલાવીત ને વતન, ધર્મ દોડી ડુકડુકા ભક્તિ ને ભજન. જે કરવા આવ્યા તે નો છું. તો હવારમાં પ્રાતકાળની માલપા ઉઠી, જે ગુરુ મહારાજની કૃપા હોય અને આપણને વસ્તુ કંઈક પ્રાપ્ત થઈ હોય, સદગુરુ પાસે ખજાનો હોય, જેટલી લેવાની તેવડું એટલું રીઝેવી લેવું. એટલે સુખરામ બાપુએ પાછું કીધું કેમ લેવું? પૂરા ગુરુ છે કરો પીસાણા, અંતરા રહે આલમ કા. ભૂલી ભૂલી દુનિયા ભેદ ન જાણે, પદ ન પર કે પારક કા. ભીતર બ્રહ્મ સનાતન બોલે, અંક ન સમજે અણંગ કા. જાકા જેવાડિયા સબ કોઈ જેવી, સૌરૂપ ચેતન કા. ચેતન સુધી પૂગવું. આ પાંચ તત્વ, છઠ્ઠું ચેતન તત્વ છે, એને જાણવું, અનુભવવું. અને એ પોતે જ આત્મ તત્વ અને પરમાત્મા છે. આત્મા પરમાત્માને એક કરી જાણજો. ચેતન હારા ચેતન ચાલો જાવું છે નિર્વાણી. જાવું નિર્વાણી આત્માની કરી લ્યો. આપણે મેન બાકી એ રહી જાય, બીજું બધું ઓળખાણ થઈ જાય. કે મારી બધી ગમે ત્યાં ઓળખાણ, મને ફોન કરજો ને કે પછી એટલે કાયમ ન આવે. ઓલા ફોન એ નહીં દે, લઈ લે, બધું લઈ લે. અંગૂઠા મરાઈ દે, દસ્તાવેજ લઈ લે, ભાગ પડાવી લે, બધું. સમજાનું કહેવાય છેલ્લે કાંઈ રહેવા દે. અને પાછા એ નહીં માનતા હું કરશે. 11 દેવી જાય તો આ ઝાડ જાય જગ્યા આપણે હાટો તો એટલે કાંઈક સમજ્યો અટાણે સમજવાનું છે ને. તો સવારમાં વહેલા ઉઠી અને ગુરુ પાસેથી જે વસ્તુ ન પ્રાપ્ત થઈ હોય તો પણ હરિગુરુ સંતને એકરૂપ જાણી આપણે જ્યાં નિષ્ઠા હોય ત્યાંથી વસ્તુ પ્રાપ્ત કરીને ભજન કરજો બાપ. અને ભજન વિના ભવનિધિ તરી ન શકે. શિવ વિરંચી શારદા સમ હોય. ભગવાન શંકરને ભજન કરવું પડે, સરસ્વતીને કરે, શેષજીને, બ્રહ્માજીને, જગતના પિતા બધાને ભજન કરવું પડે. આપણે એક જ આળા છે, હું એ બધું થાય એક આ નથી થતું. તો સવારમાં ઉઠી સુખરામ બાપુ કીધું, મૂળથી જગત મિથ્યા છે એવું ચિત્તમાં ધારવું. જે આપણે જગતને હાસુ માનવી છે ને, શરીર મારું તારું જે તે કાંઈ, એ મૂળથી મિથ્યા માનવી. 100 રૂપિયા છે એ આમ વ્યવહાર કાળે સત્ય છે, ખાવામાં મિથ્યા ગણાય. શું છે? ગમે એટલી સંપત્તિ, ગમે એટલી ઓળખાય, શરીર છે એ તો મિથ્યા જ છે. કારણ કે પરિવર્તન છે એ દુઃખ કારણ અને દુઃખનું કારણ છે. તો શરીર છે, મન છે, આ જગત છે એ પરિવર્તન છે. પરિવર્તનને સંસાર મહાપુરુષે કીધું અને એમાંથી તરવાનું છે. તો સવારમાં ઉઠી શુદ્ધ અંતસ્કરણ કરવા હાટુથી ભગવાનનું સદગુરુ આપેલું સ્મરણનું ધ્યાન કરીએ. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, મોક્ષ મૂલમ કેવલ્ય ગુરુ કૃપા. તો સદગુરુએ કીધેલું ધ્યાન રાખવાનું, ગુરુનું ધ્યાન રાખવાનું. આપણે ભાગવતનું દૃષ્ટાંત છે. પાંડવો અને કૌરવોને જે વિદ્યા ગુરુ દ્રોણ પાસેથી પ્રાપ્ત થઈ અને એ એકલવ્યને પ્રાપ્ત થયેલી, એના ખાલી જો તમે ગુરુથી નજીક રહો સેટાઈ ગયો એ નથી, પણ તમારી કેટલી નિષ્ઠા, કેટલું ધ્યાન છે એ એક વિશેષ પ્રકારની. તો ગાય ભેંસ કા કરે ભરોસા, ઉસકા કરે બરદાશા. છે સદગુરુ સાસા, મન કરી લે તો દ્રઢ વિશ્વાસા, તારી સફળ હોય આશા. તો ગોવિંદ કરતા ગુરુ અધિક છે. તમે જોવો વેદ પ્રકાશા, ગોવિંદ કરતા ગુરુ અધિક છે. તો ગુરુ ગોવિંદ દોનો ખડા, કિસકો લાગુ પાય, બલહારી ગુરુદેવની ગોવિંદ દિયો બતાય. એટલે સુખરામ બાપુ કીધું, માલમી મળે મારક તના ચાલુ તેની સાથ, ધામરે બતાવે ધર્મનું નિર્ણય નિરખાવે ના. ત્યાં ભગવાન કહેવાય, સદગુરુ કે. પણ આપણને નક્કી થાય આપણે કંઈક બીજું જોયું એમાં. એકલવ્યએ ગુરુ દ્રોણનું જંગલની માલપા એ જ્યાં રહેતા હતા, એને એક ઓટામાંથી ગુરુ દ્રોણની આકૃતિ વાળું ગારાનું સ્વરૂપ બનાવ્યું અને એનું ધ્યાન, ગુરુનું ધ્યાન કરીને ગુરુ માલપા વિદ્યા, બધી જેટલી વિદ્યા જ્ઞાન હોય ને આપણી માલપા આવે. તો
વિદ્યા એને કોઈ દી ગુરુ દ્રોણને મળ્યા નહોતા, એકલવ્ય મળ્યા નહોતા. અને જ્યારે દ્રૌપદી સંયમની પહેલા પરીક્ષા કરવા હાટુ સ્પર્ધા રાખેલી. ગુરુ દ્રોણે કે પેલું બાણ કોનું લાગે, એક ક્ષણની માલપા. પછી બધા ધનુર્ધરો હતા, એને ખબર હતી કે અર્જુન સિવાય મેં કોઈના વિદ્યા શીખવાડી નથી. એટલે આપણે કહેવાય ને 1, 2, 2.5, પોણા 3, 3 એટલે બાણ છૂટી જવું જોઈએ. હજી મુખમાં ખાલી 3 કહેવાના હજી તો ત્યારે ને ક્યાં એકલવ્યનું બાણ છૂટી ગયું અને સીધું મુકામે આવી ગયું. અને પછી બોલાવ્યું, તું સો કોણ? કે તમારો શિષ્ય. કે મારો શિષ્ય નથી, કે મેં તને વિદ્યા આપી જ નથી, જ્ઞાન આપ્યું જ નથી. નહીં ગુરુ મહારાજ, તમે જ મને આપી. ક્યારે આપી? કે હાલો મારી હારે. જંગલમાં લઈ ગયા અને ગુરુ દ્રોણનું સ્વરૂપ હતું ગારાનું. આ ધ્યાન કરીને પ્રાપ્ત કર્યું. તમે કાંઈક વિચાર તો કરી. 24 કલાક હારે હોય સદગુરુના, પણ છિદ્ર સિવાય કાંઈ જોયા ન હોય તો આપણને શું મળે? એટલે કીધું કે ગાયના અડાણની માલપા ઈતડા, ગીંગોડા અને ડુવાળ હોય, લોહી જ પીવે, પૈ નો. કારણ કે એની માલપા અમૃત છે. તો જ્યારે સદગુરુ આપણે દામજીરામ બાપુ અમૃતવાણીની માલ પર લખ્યું છે કે તમે લાખ વિચાર કરીને સદગુરુને શરણે જાજો. સંતોને શરણે ગયા પછી, ગુરુ કર્યા પછી કોઈ પણ જગ્યાએ શંકા, સંશય, ભય, ભ્રાંતિ, સુગ નહીં ચડાવતા. એટલે સવારામ બાપાએ કીધું, કામી, ક્રોધી, લોભી સદગુરુની માલ પર આરોપ નાખવી તાકા કર્તવ્ય જાય. કામી હોય તો કૃષ્ણ, લોભી હોય તો વામન, અને ક્રોધી હોય તો દુર્વાસા. ગુરુ શરણે ગયા પછી દોષ ન જાય. અને દુર્વાસા, ક્રોધી તો કૃષ્ણ ભગવાન માંથી કેટલા મારીને માછલા ધોયા હતા. હે કૃષ્ણ ભગવાન, કૃષ્ણને રૂક્ષ્મણી રથે જોતા અને માથે ગુરુ દુર્વાસા. સદગુરુ શેષાસા મન તું કરી લે દૃઢ વિશ્વાસા, તારી સફળ હોય સર્વે. એકલવ્ય પાસે ગુરુ દક્ષિણાની મેલ પર તું હું મને આપશો? કે હાલે જે ગુરુ મહારાજ માગો એ કે તારા જમણા હાથનો અંગૂઠો દે. બાણ કહેવા નતો ને, એને ખબર છે. કારણ કે આ દ્રૌપદીને વરી જાય તો પછી જે ધર્મનો અધર્મનો નાશ કરવો છે નહીં થાય. કારણ કે દ્રૌપદી મહાસતી દ્વારા 9 કરોડને નિર્વાણ ચડાવવાના હતા એના પદથી. એટલે ગુરુએ માગી લીધું. તો આપણી પાસે કાંઈક ગમે એવી વસ્તુ હોય ને પછી જો કુભાવથી કાંઈક મનની માલપા પ્રપંચ પાકન કરીને ભજન કરવી ને તો એ ગુરુ ગમે ત્યારે વસ્તુ ખેંચી લેવો. એટલે ધ્યાન રાખવાનું, ખાલી ગલો ઉપરે લાઈટ વહી જાય. આપણને એમ કે અમારા ગુરુ નજીક છે, આપણે હોનાના સગદા પહેર્યા હોય, પણ આમ નજીક ન હોય, ઘણું સેટું થઈ ગયું હોય. અને સદગુરુનું ધ્યાન કરતા સદગુરુ પાસે જે જ્ઞાન હોય તમારી મેલપા આવવું પડે. પણ ક્યારે પાઇપલાઇન હોય ને હેઠું તગારું હોય તો આવે. પણ આપણે અધારે હોય તો સદગુરુનું જ્ઞાન ઝરમર ઝરમર મેહુલા વર્ષે તારી જાતને લે જબોળી, ત્રિવિધ તાપ તપી તારા તનમાં હરીવીના લાગી હોળી. તો આપણે આદિ દેવી, આદિ ભૌતિક, આધ્યાત્મિક, આદિ વ્યાધિની ઉપાધિ આપણે આખા હળગવી છે. પણ જ્યારે લાખા જગત ત્રિવિધના તાપમાં બળતણ ડાગ નહીં લાગે. તો આપણે સંસારમાં રહેવું છે, સંસારમાં રહીને ભક્તિ કરવી છે. બાપ ના મહાપુરુષોએ કેવલ્ય કૃપા દ્રષ્ટિથી જે વસ્તુ આપી, ગુપ્ત વસ્તુ, કાંઈ પણ અધિકાર પ્રમાણે આપણને આપેલું હોય, અને ગુપ્તમાં ગુપ્ત રાખી વિશ્વાસથી ભજન અને ધ્યાન કરતા ગુરુરૂપ થવાય, બ્રહ્મરૂપ થવાય. ભમરી જેવી ભાવના ઈલ ના આપે પોતાનું રૂપ થાય સુખરૂપ. પણ ક્યારે કે તન મન ધન કરવા કુરબાન દામજીરામ લાગે પાય. એવા ગઢપણ આવી ગયા ઢોકળા, પછી ભક્તિ ભજન નહીં થાય, સુકૃત નથી કાંઈ. તો આપણે છે ને નાનપણની મેલ પર કાંઈ સમજવું, પેલી કમાઈ કોને કહેવાય? સમજાણું? પેલી કમાઈ કોને કહેવાય? તો આ સંસારની માલપા જ્યારે પ્રથમ બેલીલા બાંધ્યા ધર સુધી જીલે બાર, વિપત પડે પણ વણસે ની ભલા ઉતારે ભોગ પાય. આપણે ખેડૂત છે બધા, એટલે ખ્યાલ આવે. આપણે દ્રષ્ટાંત ખેડૂમાંથી આપણે લેવું પડે. ખેડૂ હોય ને પછી 5-10-25 વીઘા જમીન હોય, પછી ગાવું ભેહું રાખતા હોય. પછી અત્યારે તો કાંઈ નથી, વાસડાનું, ગોઢલાનું, ઓલા આપણે ફૂટિયાની કિંમત પહેલાં બહુ કિંમત હતી. પહેલાં ગાવું ભેહું કરતા જાજી કિંમત કોની હતી? વાસડાની. દેહાણી વાસડા, વઢિયારા વાસડા હોય, પછી એની કિંમત હોય. હળવળ કરતા એને હોજો કરવા હાટું શું આપે? રોટલાનું બટકું આપે, હાથ ફેરવે, જેથી કરીને પાટું ન વાળેલી. કારણ કે મોટા તે દીદારા વાળેલી. એટલે પેલા ફોહલાવીને એને ખવડાવે, પીવરે, ખાંડ નાખે. પછી હળવળ કરતાં મોટું થાય એટલે શું કરે? એને મોરો નાખે, નાથે નહીં. ગુરુ મારા ગારોડી મુझ પર કીધી મેર, મોરો રે બતાવ્યો મર્મનો ઉતર ગયા સબ ઝેર. ગુરુના બાળકને ઝેર વેર રાગ દેશ ન હોય, આપણે ધ્યાન રાખવાનું ક્યાં ઉભા આપણે. ગુરુના બાળકને રાગ દ્વેષ
એ ખૂટ્યો છે, આગળથી મારે સિંગડા વાંચ મારે પાટા અને કરે સિકરોટા આપણે સિકરોટા બંધ કરી દેવાના. આપણે તો નાથી લીધા, ગુરુએ નાખ્યા છે. આપણને મોરો બતાવ્યો મરમનો, એની માલ પારે ગયો, આપણે એમાં રહેવાનું. કરીએ કૃષ્ણ ઉપાસના, ધરીએ રુદિયામાં ધ્યાન, ફરીએ નહીં ગર્ભવાસમાં ઠરીએ ઠીક નિદાન. ગુરુ ગમ ગાય ગોવિંદનું જીવનું જોખમ જાય, આ મોરો બતાવ્યો, ગમ બતાવ્યો. રાગ અને દ્વેષ, રખ અને શોક, શત્રુ અને મિત્રુ એકે નહીં ઉર્મા. એનું નામ આ પદની ઓળખાય. આપણે ગુરુ પદના અધિકારી. તો એને હળવે વખતા નાથવો પડે. પછી ઘનશ્યામનગરના ખૂટિયા નાથવા જાય રે. પેલી રે કમાયું નવ પારકી. પછી કીધું ગટ હવે આટાણા ધંધો કરો કે ગટપણમાં ભક્તિ કરીશું આપણે નહીં. પછી કાંઈ ન થાય. શું કે પુણ્ય ને સુકૃત કે શક્તિ ન હોય, અને શક્તિ વિનાની ભક્તિ ન થાય, ભજન ન થાય, દાન ન થાય, પુણ્ય ન થાય, તીર્થ વ્રત કાંઈ ન થાય. પછી 70 વર્ષે તીર્થ વ્રત કરવા જાય તો આપણે બસમાં બાંધવી, ખાવા હાટું, હોટલ હાટું, સીટો બેહવામાં લગભગ જાય ને તે તો બધા એકાબીજા બથો પડતા વળતે કોઈ બોલતા ન હોય. આ જાત્રામાં ગયા હોય ને ખબર હોય. હા 100 મહિના 100 રૂપિયા બોલે નહીં. શું કામે? પુણ્ય કે શુક્ર ખલાસ થઈ ગયું એટલે. તો પ્રથમ બેલીરા બાંધ્યા ધર સુધી જીલે બહાર. આપણે નાના હોય ને બાળકોને સંતો પાસે લઈ જવાની ટેવ રખાય. પેલા ચોકલેટ આપે નાના છોકરાને, નાના વાસડાને પેલા શું આપે? રોટલા ને બટકું. નાના છોકરાને હળવળા કરતા ચોકલેટ, પછી હળવળા કરતા સીતારામ કરતા શીખવા કે સીતારામ કે ઓલો ખંભા ઉતારે, માથું પરાણે નાખે તો એ માથું ટાઈટ જ રાખે, કારણ કે પહેલેથી વાળવું પડે. ક્યારે? એટલે કીધું ભગત ઉદરેથી, ભગત ઉદરમાંથી બુંદ ધરે, ભગત નામ ધરે, નરક છોડાવીને ન્યારો કરે, વૈકુંઠમાં વાસ કરે, કોઈ નુરીજન મળે. તો આપણે ભક્ત બીજ પલટેની જુગદાય અનંત. તો આપણે ભક્ત કોટી છે, આપણે ગુરુ પરંપરા સંત કોટી છે ને આપણે એના બાળકો ભક્ત છે, ભક્ત કહેવાય. તો નાના છોકરાને સંતો પાસે લઈ જવા, આશ્રમમાં લઈ જવા, કાંઈક કામ કરાવવું, એની પાસે સેવા કરાવવાની. સેવા વિના રીજે નહીં સીતાજીના સ્વામી, પડે વૈદુ કાસુ, ભક્તિના ભોગી કોક વિરલા દેખો. અને ક્રિયા વિના વ્યાધિ મટની, પડે વૈદુ કાસુ. દવા લેવી ને તો આપણે પેલા ક્રિયા સમજવી પડે, પછી માત્રા હોય. કારણ કે આપણે દવા લેવી, આપણો રોગ ન મટે. આપણને આપી હોય 10 દિવસની દવા, આપણે આળા હુડા હોય એકારે પી લેવી તો, અને પછી અઠવાડિયામાં ગેપ પાડી દેવી તો, દૂધ હારે પીવાની, પાણી પીવો તો, ભૂખ્યા પેટે પીવું, ખાઈને પીતું અસર જ ન કરે. તો પેલા બધી ક્રિયા, ભક્તની યોગની બધી ક્રિયા હોય. ક્રિયા વિનાનો જોગી કેસા જશે સમદર ખારા. આ સમદરના પાણીમાં બાપુ કે કોઈ વાડ્યું ન થાય, બાસમી ભૂંધીને અમૃત થાય, એમની ક્રિયાથી પરમાત્મા મળે. એટલે કીધું કે 5 તત્વ તન ગુણ 25 ને લેજે, તારી મંથન કરીએ તારા મૂળ તત્વને લેજે તારી. હે જીવન જીવને ત્યાં રાખજે અનંત ભાગે તુરા, જેલમિલી જોતું જળ હળે વરસે અમીરસ નૂરા. હે જીવન તારી સુરસા મનને ત્યાં રાખ, મંથન કરવાનું. તેની ક્રિયા સદગુરુ પાસેથી પૂર્ણ સમજવી, ભક્તિની, યોગની, સાધનની, બધાની. સાધન સાર વિસાર્ય જંપા જાણી રે ભવ, સાગર તરવાને કાજ લઈ લ્યો નિશાની રે. માટે સાધુ પુરુષનો સંગ કરીને જાણી લ્યો શાસ્ત્રનો સાર. 4 વેદ શાસ્ત્ર, 18 પુરાણ, 52 ઉપનિષદ, તેનું તત્વ તો વિચાર તત્પ તંપ ત્યાગીને 80 પદમાં સિદ્ધાય. આ સાર કાઢ્યો. 4 વેદનો 18 પુરાણનો સાર તો ગુરુ ગમ ગમ. તો કે આધાવસન ગુરુદેવ કા તાકા અનંત વિચાર, થકે મુનિજન પંડિતા વેદ ન પામે પાર. તો આપણને ગુરુ મહારાજે આપ્યું, આધું ખાલી અર્ધું જ આપ્યું, અર્ધામાં અર્ધું. સમજાણું? ખાલી વાલ્યા લૂંટારીને રામ રામ કરવાનું કીધું તો મારા ઉલટ નામ જપ વાલ્મીકી કોઈ બ્રહ્મ સમાન. કેટલી નિષ્ઠા! તો આ નિષ્ઠાની વાત છે. તો પેલી જ કમાણી નાનપણ, નાના છોકરાઓને, બાળકોને સંતો પાસે લઈ જવા. કોઈ પણ સમય હોય, ગમે ત્યારે હોય. હા, કબીરજી તો સંત દર્શનનું માધ્યમ આપ્યું. દરરોજમાં દિવસમાં 2 વખત કરવા, 1 વખત કરવા, 2 દિવસે, 4 દિવસે, 8 દિવસે, 15 દિવસે, મહિને, 2 મહિને જ કરવા, નકર અધોગતિમાં જાય. કારણ કે એના વાઇબ્રેશનોની દ્રષ્ટિ, સદગુરુની કેવલ્ય કૃપા દ્રષ્ટિથી આગળ કીધું ને કે 3 વખત ભડાક 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 તો એ પીરાણું આવી ગયું.
એ દ્રષ્ટિથી પણ ચેવી લે, સંકલ્પથી પણ ચેવી લે, પ્રષ્ટિથી પણ ચેવી લે. એટલે ધક્કા ધણેકા ખાય કબહુલે દરિયત કી દાવ દર સબ દૂર થાય. તો સદગુરુ આપણે દરિયાને કાંઠે ધક્કા ખાતા હોય ને તો ત્યાં તો શીપલા માછલા બધું હોય, કાદવ કિચડ હોય, પણ ક્યારેક દરિયો મોજમાં આવી જાય ને તો પેટાળમાંથી રતન નાખી દે, જિંદગી આખીની ભૂખ કાઢી નાખે. એમ રાજાની સેવા કરતા હોય ને માગવી નહીં ને કઈ તો ક્યારેક મોજ 5 ગામડા આપી દે, માળા હારી આપી દે. એમ સંતો પાસે ધક્કા ખાતા હોય ને કે માગવાનું નહીં તમે તમારે, અને તો એની કૃપા થાય ને તો 84 મટાડી દે. તો આપણે સંતો પાસે બાળકોને લઈને જાવી, હળવે કરતા જવાનું, શીખવાડવાનું. કોઈ પણ સંતોની મહેલ પર નિષ્ઠા છે પછી ક્યારેય એ નિષ્ઠા ભંગ ન થવી જોઈએ. ખાસ દ્રઢ વિશ્વાસ. બોલો આપણે મોડા જ આવી ગયા પછી ઓલું નહીં. પછી હળવે કરતા એકાદું થોડોક સેવા કરે, કાનમાં ફૂંક મારે, પછી એકાદું નાનું એવું મંતવડું આપે. હળવે કરતા સમજાણો, બહાર મન ભટકતું હોય ને પછી એમ કરતા 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 એ નાથી લે. પછી લગ્ન થાય. લગ્નની મલપા તો તમે બધા તો અનુભવી પુરુષો છો. લગ્નની મલપા સમજવાનું બહુ આવે. લગભગ તો સમજાવીને એના હાંગલા દે પકડ અમાય શીશોડો ભરે આખી રાતને રહ રાફડામાં જાય. એનું તો અર્થ રે. પેલા કોહના પાણી હતા ને તે છૂટા ન મૂકતા. મોટરના પાણી છે ને તે ઓલો હેમર પાય શું કહેવાય ને, રેળ પાય ને તે બીજાના વાડીઓમાં ભોણમાં ઊંદોડા ભોણમાં ત્યાંથી પાણી નહીં રહેતું. આપને લાભ નહીં, ઓલાને લાભ નહીં. એટલે લગ્ન થાય ને હાદુલભાઈ તો એમ ઓલા હાહુ છે ને એ ક્યાંક પોખવા આવે. મેં વાત સાંભળી હો, અમે કઈ એવું કઈ કર્યું નથી એટલે ખબર નથી. ત્યાં તો પોખવા આવે એમ કે. એમાં 4 વસ્તુ હોય. પોખવા આવે ને જમાઈને સમજેલા હાવ હોય તો ખબર પડે, ને કે તો એમાંય ખબર ન પડે. એટલે શાન છે પતિ પત્નીની. ધોહરું હોય, ધોહરું રાખે એટલે કે ભાઈ, ધોહરું રાખે એટલે બતાવે કે ભાઈ તમે અત્યાર સુધી તો બે એકલ હુરા હતા, હવે તમે ધર્મનું ધોહરું આવે. એનું આવે મારા ઘેનો છે આપણે સંસારની માઇલ પર ધર્મ. કુરુક્ષેત્રે ધર્મક્ષેત્રે. તમે જો ધર્મનું રક્ષણ કરો તો ધર્મ તમારું રક્ષણ કરશે. તો આપણે આપણો ધર્મ શું છે? સનાતન. એટલે રામદેવજી મહારાજ કહ્યું દેહ ભાવ મટાડી હરજી તમે આત્મભાવ જગાડો. જતી સતીના એક મતા તો 14 લોકમાં થાય. એવા સદગુરુ વસનના જે વિવેકી નર નારી પાનભાઈ, જો આપણા ગ્રહસ્થ જીવનની મારી પાસે ભક્તિ કરી હોય ને તો બેયને ભક્તિ અને ભજન સમજવું પડે. નકર શાળિયું તાણે સીમ બાજુ ને કુતરું ગામ ભેળું જ નથી થતું. એકાત્રા બાંધે. આ સંસાર બાંધવા હાટું છે કે તરવા હાટું છે? મારે પાસે દરરોજની 3-4 પહેલા હાદરભાઈ હોય નોખું કરે ભેળું કરે એવું બધું મને થાક લાગે. આમાં આવે કે હારી ફાઇલ લાવો, ભજન કરવું એવું કોઈ કહેતું જ નહીં. કે અનુષ્ઠાનમાં બે એવું કોઈ વાત જ ન કરે. ધંધામાં કાંઈ ન હોય, કંઈક લેવાના હલવાના હોય, વ્યવહાર ન થતું હોય, થતું હોય છું હોય, પાછું કંઈક હળું ડખો હાલતું હોય. એનું કારણ શું? પહેલેથી હવાયા નથી કર્યા. એટલે ભજન કર્યું હોય ને તો શાંત ક્ષમતા બુદ્ધિ આવે, આપણે મેલ પર દયા આવે, એકતા આવે, અને કોઈનો દોષ ન જાય. સંસારથી એક પ્રેમ છે. કોઈ પણ પ્રકારે દોષ ન જોવો. તમારો સોના જેવો અને સોને પે સુહાગા. સંસારમાં દોષ જોવા હાટું નહીં. અને બધાની પ્રાણી માત્ર ભૂલ ને પાત્ર છે. ભૂલ તો બધાની થાય. અને કલિકાલ છે. શું છે? કલિકાલની મળી પર વારે વારે ભૂલ થાય. અલ્પ આયુષ્ય છે, અલ્પ બુદ્ધિ છે. અલ્પ બુદ્ધિમાં વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. એટલે કાંઈક થાય તો સાત્વિક બુદ્ધિ આટલું સુખરામ બાપુએ કીધું. ફેરો સૂક્ષ્મના માળા દર્શન તમ આદિદેવ દિયાળા. આ ગૌરી નંદનની ગમ આપીને સુમતી આપે સુડાળા. બુદ્ધિ સારી કરવા હાટું સદગુરુ આપે ભજન કરો, સાત્વિક બુદ્ધિ થઈ જાય. હા, ક્ષમતા ભાવ સભી પર રાખે તોલ કરે વસન કા. પછી આપને સમદ્રષ્ટિ આવી જાય, બધું ભયું જાય. એટલે ધોહરું આવ્યું. શું આવ્યું? ધર્મનું ધોહરું. તો પેલી રે કમાઈ સમજાય. એક કાંકરેસુ અને એક દેશી. શેત્રુજી જેવી નદી, એની મેલ પર ગાડું લઈને જતા હોય છે, ખાંડનું ભરેલું, ખાકરનું ખાંડનું ભરેલું, અને પાણી સારું હતું. અને ટાયર બાયર બુડી ગયા હતા. અને વેકરાની મેલ પર તો ઢાંઢાને ભેંસ પડે. એટલે
કાકરે શું બોલ્યું હારો તો ભીં પડે એવું છો, દેશી નહીં કેવું, પણ એ કહે તો ભીં પડે, પણ આપણે માટે તો ધોહરું છે કે આમાં કાંઈ મુકાય નહીં, કે સામે ગધેડા આવતા મીઠું ભરી. એટલે કીધું ગધેડા થોડો હળવા થઈ ગયા, ઓલા એના માલિક હતા ને આગળ વહી ગયા. એટલે પછી ઓલા વાસા, કારણ કે ખક્કી ભાષા ખક જાણે, એ ગધેડા પછી દાંડા જાણતા હતા. એટલે કીધું કે ભાઈ એક કામ કરો, તમે ગોઠણિયા વાળી જાવ ને એટલે ઘણું હળવું 50% થઈ જાય, ખાંડ ઓગળી જાય ને હળવું. આમ જો અમારે આગળ આમાં અમારા માલિક અમારા આગળ ગયા, તમે જે ગોઠણિયા વાળી ગયા ને એટલે 50% થઈ ગયું, તો રાહત થઈ ગઈ અમારી. તો તમે ગોઠણિયા વાળો તો ઓલું કાકરે શું હતું ને મન બગડ્યું કે એ વાત સાચી હો તમારી. અને ગોઠણિયા વાળવાની કોશિશ કરીને કે ધોરી ધરાના સાંડીએ મરીએ શીલાની માય, એની માં ગધેડી ને આપણી માં ગાય છે, જગત પૂંજે છે. તો આપણને સદગુરુ ધર્મરૂપી ધોહરું નાખે. શું કરે? હાસુ બોલો તમે હકે હાલો, વસન પાળો નિદાર અવતાર કહે પીર રામદેવ. જુગો પેલાનો અમર જોગી પ્રેમ જલજની 5 આશિકાની ઘરે અલીલા રાણી પૂજે ધર્મ નિદાર. આ તમે સમજો કાંઈ અને સમજીને હાલો તો જન્મ મરણ માટે. સંસાર છે એ સમજવા માટે છે. તો પેલી શાન ધોહરું છે. એનું છે ધર્મ સમજવાનું. પછી બીજું હું આપ્યું, એક દોરો હોય ને એક ઓલું હો હોય ને, પછી આ માતા જમાઈ ને કે જોજે 98 એકલો હતો, 2 છો 2 છે ને, સત કેરી સુઈને વસન કેરા ધાગા. અને એકલી હુઈ હોય ને તો ફાકળ પડ્યા જાય, અને ખાલી દોરા જ કહે છે હવે એક થવાનું, એક મન એક મતા, શરીર અલગ આત્મો એક. આ શાન બતાવે. તો આપણે કઈ સમજ્યા જ નહીં. અમુક નું શું કર્યું, 3.5 મન આવડા કેવા ફૂતરનું અને લોચો મારી દીધો, અને 2 શેડા નો જડ્યા, અને 2 શેડા જડી જાય ને કામ પૂરું થઈ. દાસ સવાને ગુરુ ફુલગર મળ્યા નાદબુન ને નેટે વરપ્રાણીને ઘેરાવે સુરતા ને સુગડ સમેટાના ઘટમાં સાહેબ બેઠે. શેડા જડી ગયા, ઘૂસ નીહરી ગઈ. નકર આપણે 3.5 મણ આ છે ને એનું આપણે હુતરનું ઘોસડું છે, ચેડો જ નથી આવતો અને આવશે જ નહીં. 2 શેડા પકડી લેવાના. અને ત્રીજું હું આપ્યું, હાંબેલું કંઈક બતાવે. પેલા આપણે અત્યારે તો બધી સુવિધા છે ને, પેલા તો મગ છે, અડદ છે, મઠ છે કે સીણા છે, કોઈ પણ વસ્તુ તુવેર દાળ હોય ને એને શું કરવું પડે ને, પણ હવે નહીં ઓગાવે કોઈ. અટાણે તો ત્યારે દાળ લેવી છે, ફોતરા વાળી કોઈને ખાવી નથી. ત્યારે જ હોય કે ફોતરું દાળિયામાં ફોતરું નહીં, દાળમાં ફોતરું નહીં, ફોતરા વિનું ખાવા. એટલે પછી આપણને શું થાય, કબજિયાત થાય. કબજિયામાંથી 320 રોગ થાય. પછી નકરું દવાખાને ગયા કે ફોતરાને સમજો કાંઈ, ફોતરા એની મેલ પર વિટામિન. હું તમને આયુર્વેદિકમાં થોડુંક જાણું. એટલે આપણે ઘઉં ખાવી ને, ઘઉં મેંદો નહીં ખાવાનો, મેંદો નહીં ખાવાનો. મેંદો છે ને 27 દિવસે પછી ઘઉં ખાવ, ભાખરીનું ખાવ. એની રીતે સાળન છે ને કાઢવાની, સાળન છે કબજિયાત મટાડે. અને સાળન કાઢી નાખો એટલે કબજિયાત ઘઉં કરે. પછી આપણે દાળ ભાત ખાવ ને એની મેલ પછી મેજોરિટી લગભગ આપણે જે ખાવાનું હોય ને કાઢી નાખો. તમે જે લીમડો નાખો ને વઘારવામાં, લીમડો કાઢી નાખે. લીમડો કબજિયાત મટાડે, ખાઈ જવાનું. આમાં જે વસ્તુ છે બધું ખાઈ જવાનું છે, સમજાણું? બરાબર. જે સાચી વસ્તુ છે ને એ જ નાખી દેવી. એટલે ઓલું બતાવ્યું, હાંબેલું બતાવ્યું, હાંબેલું તારો વાહિદામાં જાય. તો હાંબેલું કંઈક શાન બતાવે. આપણે કમોદ હોય ને, કમોદ ઓઘાવે એટલે સોખો થાય. અને પૂરો સોખો હોય ને એ તને 150 રૂપિયાનો કિલો હોય. અને ઓલો ભાંગી ગયેલો હોય ને સોખા કટકા હોય એ તો પછી 15 રૂપિયાનો કિલો આવે. ખીચડી કરી આપણે, ભાત ન કર્યા. અને સોખો જ રાખજો, દાણો સોખો જ રાખજો. એ શાન બતાવે. કટકા નહીં કરતા, કણ નહીં કરતા. લગ્નમાં બહુ સારી સાનું આપે છે, પણ આપણને ખબર છે હાવું નથી ખબર, જમાની નથી ખબર, દીકરી નથી ખબર, એટલે સંસાર બગડ્યો. એટલે આપણે સદગુરુના ચરણે જવું. અને સોથી શું હોય કહો? રવાય. સુખરામ બાપુએ કીધું માગી સાહેબ માખણ દીધું. શું કીધું? કાશી સાહેબ હોય ને, કાશી સાહેબ માખણ આવ્યું, ધ્યાન રાખવાનું. તો સંસારની માઇલ પર બધી શાનું જ છે બાપ. તો સંસાર છે, ભવનામ સંસાર તરવા હાટું આપણને સંસારમાં ભગવાન. અને રામ છે, કૃષ્ણ છે, મહાપુરુષો છે, ઋષિમુનિઓ છે, બધાય સંત. એટલે કીધું જનની જની તો શરીર કા દાતાર કા ભગત ન કરે જે વાંદને મત ગુમાવીશ તારું નૂર. તો આપણે કાંઈક ભક્તિ સમજવી. તો પેલી રે કમાયું 9 પારખી, પાછળથી રહ્યો પસ્તાય. મૂડી રે ગુમાયું મૂર્ખનો જન્મ સોરા છે. એમાં જાય માટે ભજન સંભાળો તમે મારા
એવા નિજિયા ધર્મને તમે સત કરી માનજો, જગત ભલે ભરમાય. હું કીધું? નિજિયા ધર્મ આપણો આત્માનો ધર્મ. સદગુરુ તમને આત્માને આત્માનો ભેદ એટલે ગંગા સતી કીધું. નિરમળ થઈને તમે આવો ની મેદાન માને હમ જાઉં જીવની એ જાત રે, સજાતી વિજાતિની જુગતે બતાવું નહીં, બી બે પાડી દવ એ બીજી વાત રે. આપણી કઈ જાત છે? જીવની જાત કઈ? પટેલ છે, કુંભાર છે, દરબાર, બ્રાહ્મણ, મુસલમાન, હિન્દુ નહીં. એ તો વ્યવહાર કાળે છે. એ નહીં. આપણી જાત કઈ? સજાતી કઈ? તો ગંગા સત્યને કીધું જાતિન ભાતિ નહીં, હરિકેરા દેશ મેનું નામ આ પદની ઓળખાય. અને એ જ પાછું સુખરામ બાપુ શાન બતાવે. આવ્યો રે અવસરીને તમે ઓળખો તજી કપટ તમામ, અખંડ જાચી પદ પામમાં જાજુ કરો જતન. આ પદ છે બધાને પદ અને પ્રતિષ્ઠા. આપણે તો કેવું ગુરુપદ અને કેવું છે કે અવિસળ પદ છે, એનું જતન કરવું પડે. તો પેલી રે કમાયો નવ પારકી, પાછળથી રહ્યો પસ્તાય, મૂડી રે ગુમાયું મૂર્ખનો જન્મ સોરાચી અંદાય. તો બાપ આપણે મૂડી સદગુરુ પાસેથી સમજવી. કોને મૂડી કહેવાય? તો સાર અને અસાર, ચેતન અને જડ. તો આપણે જેવ ઓહંગ જેવડા જાય તમારી રામ ભજનમાં રોળી, સોહમ સચ્ચિદાનંદ સ્વામીજીના હાથમાં છે મુક્તિની. એક દૂધ કા દહીં જમાવ્યા શિવ શક્તિની કરી ગોળી, એક બૂંદના વરણ અઢારા વાતને લ્યો તમે વલોવી. પેદા સર્વે પાણી સંતો નામ તની નિશાની, ગુરુજીની ગતિની જાણી. એક થકી અનેક ઉપન્યા પશુ પક્ષીને સર્વે પ્રાણી, અગમ પંથ નિર્વાણી. તો આપણી ઉત્પત્તિ અને લય સમજાઈ જાય એટલે જન્મ મરણ માટે. તો આપણે જ્યાંથી સમજાય ત્યાંથી હવાર પેલા ગંજો હળકતી જાહેરની, ખડની, કડબની, પછી પેલા દેહાની ભાભલા સમજેલા હતા. પછી ઠારવા ન જાય, એ પૂળા બાકી હોય ને એટલે ખેંચી લે. બહોત ગઈ થોડી રહી, હવે જેટલું છે ને એમાં ભજન કંઈક કરી લેવું. હે, ભજન તો કરવું જ પડશે. ભજન વિના ભવનિધિ તરી ન શકાય, સા શિવ વિરંચી શારદા સમેત. ભજન તો પોતાનો ખોરાક છે. સદગુરુ મહારાજ આપણને માર્ગ બતાવે, હાલવાનું આપણે. કોળિયો આપણા મોઢામાં રે, ગળા હેઠો આપણે ઉતારવાનું રે. તો વાત હતી સવારમાં ઉઠી ભગવાનનું ધ્યાન કરવું, સારું ગ્રંથ, સત્સંગ અને સેવા, જેથી કરી અનેક જન્મોનું આપણું અજ્ઞાન, અભિમાન અંતસ્કરણ શુદ્ધ થતા પરમાત્માની ઝાંખી હૃદયની મહિપા થાય. એટલે પછી જેને જળહળ જ્યોતિ બાળી, ભવની ભેટ આળી, અનેક પદાર્થ જે છે જગતમાં એમાંથી મનને વાળી. તો જગતના પદાર્થો તૃપ્ત નહીં આપે, કારણ કે ગમે એટલી માયા હશે તો બંધનકારક થાય. તો હળવે પદાર્થ અભાવની, જ્યાં ત્રણ ગુણ અને જેટલા ભગવાને પદાર્થો બનાવ્યા છે બધા નાશવૃત મોહક છે, તો એમાંથી મન વાળી સદગુરુએ આપેલ ચેતન વસ્તુની માલિકા નિત્ય નિરંતર ભગવાનનું ભજન કરવું, અને જેથી કરી આપણને જગત અને જગતના વ્યવહારમાંથી મન વળીને પરમાત્માની માલિકા, જેથી કરીને આપણે આપણું રૂડું કરવી. તો નિજ સ્વાર્થ છે, પોતે પોતાને ઓળખવું. બ્રહ્મ રામ બ્રહ્મ પરમાર્થ રૂપ. તો રામ છે એ બ્રહ્મ છે. તો આપણને સદગુરુએ રમતા રામની કરો ઓળખનો હાથે બાજી સીધારો. તો સદગુરુ આપણને શાન બતાવે. જે રમી રહેલો છે આપણી માલપા, ઘટોઘટની માલપા, એની શાન સદગુરુ બતાવે. તો ભગવાનનું ભજન પોતાને કરવું. અને જ્યાં સુધી ન જ્ઞાન થાય તોય પણ ભાળી ગયા પછી તૃપ્ત ન થાવ, વિશિષ્ટ રાખો ઉલ્લાસ, આળસ કરીને સુઈ ન રહેવું પાનબાઈ. ધ્યાન અને ધારણા પાનબાઈ કાયમ કરવી, કાયમ કરવો અભ્યાસ. મહાપુરુષોની કેવી સાનુભૂતિ, એક એક વાક્ય હવા લાખ કરોડ દેતા ન મળે એવા એ ગોઠવીને અનુભવ કરીને પ્રેક્ટિકલ આપણને આપેલા. જેમ શાસ્ત્રનો સાર છે, મહાપુરુષોની વાણીની માલપા તત્વ સાર છે. એક વાણી સમજાઈ જાય તો ભવનામ સંસાર તરાઈ જાય. તો સદગુરુએ આપણને તો કેટલું ઠઠોઠ ભરી દીધેલું છે, પણ છતાંય આપણા જીવનની માલપા વાગોળવું. હવે શેલી એક શાન, ગધેડું રોજ ઘોડું એનો ઓગાળ ન આવે. લગભગ એટલે
ઓગાળ આવે ગાયને ને ભેંસને ને બકરાને ને ના આવે. તો ગાય છે એ ખડકાય ઓરંકો દૂધ પાયમાંથી કોક ગા આપદા થાય. તો આપણે જે શ્રવણમ મનનમ નિધ્યાસનમ મહાપુરુષે પુરુષાર્થ કરીને આવો વાત કરું વિસ્તારી જોજો મહેનત જાય ની મારી ભવસિંધુ આડો છે પારી એની તરવાની તમે કરજો તૈયારી વિદ્યાવાણમાં જાજો બેસી કર્ણધાર લેજો ઉપદેશી અને રામ શરણ કરો વિશ્વાસા બેડી પાર ઉતરશે સદગુરુ કૃપા કરશે આવું વાત કરું વિસ્તારી મહાપુરુષે યત્ન કરી ભજન યોગ કરીને આપણને થોડુંક સારની મેલ પર જ્ઞાન આપી દીધું. તો મહાપુરુષોને 7 કલાક ભજન કરવું પડે અને આપણે સંસારીને 1 કલાક ખાંજવાર કરવું. નિયમ લઈ લેવાનો કે ગમે 100 કામ પડતા મૂકીને અમે ઘણી વખત બધી જગ્યાએ કેવી 100 કામ પડતા મેલીને નાઈ લેવું, 1000 કામ પડતા મેલીને ખાઈ લેવું, 1,00,000 કામ પડતા મેલી દાન દેવું, કરોડો કામ પડતા મેલી ભજનમાં જવું અને અબજ કામ મૂકીને સત્સંગમાં જવું. કાંઈ સમજજો આમ એટલો સાર છે. એક ઘડી આદિ મેં પુનિયા તુલસી સંગત સંત કે હરે કોટે અપરાધ. સત્સંગ અને સંત દર્શન છે કરોડો અપરાધો આપણે ટાળી. તો વિતરની માલિકા આપણે અનેક જન્મનું અજ્ઞાન છે. આમ ગમે એટલો ઉપાય કરશું પણ ગુરુ કૃપા વિના ન થતો. ગુરુ કૃપાએ જે વસ્તુ આપેલી છે જીવ કરતા જતન કરી ભજન ધ્યાન સત પાળજો જેથી કરી અંતસ્કરણ શુદ્ધ થાય ભીતરની માલિકા જ્ઞાન થાય. તો જેને જળહળ જ્યોતિ વાળી ભવની ભેટાળે અનેક પદાર્થ જે છે જગતમાં એમાંથી વ્રથીને વાળે ત્રણરે ગુણને તાબે કરીને વંશ કીધા વનમાળી ભવની ભેટાળે. તો રજો ગુણથી અતિશય પ્રવૃત્તિ થાય અને તમો ગુણથી અજ્ઞાન આળસને પરમાર્થ થાય અને શુદ્ધ સત્વ ગુણથી અને આપણને ભક્તિ ભજન સેવા થાય અને એ પણ શુદ્ધ એકદમ સૂક્ષ્મ સત્વ ગુણથી પછી ત્રણેય ગુણ તાબે થઈ જાય પછી ભગવાન તમારે વંશ થઈ જાય. જેમ નરસિંહ મહેતાને વંશ થયેલા ભગવાન જ્યારે કઠપુતલીની ઘોડે નાશે અનેક મહાન પુરુષો થઈ ગયા અને આપણે પરનાળિકાની મલપા તો વરહદી 6 મહિના 2 મહિના 15 દી સાનું કરે કે હવે બસ શું કરું મોટો ધુવાડો કરી નાખજો. હે આપણે પરનાળિકા તમે જુઓ 6 મહિના પહેલા મીટિંગ કરે બાપુ કે એક આપણે છતાં એમાં આપણે કહીએ ને બાપુ એમ નહીં છોકરાને વેકેશન હોય તઈ તો પછી બાપુ કે કરજો તમારી રીતે સમજાણું. પછી વળે પાછા માનવી આપણે બાપુ તો તમે કયો એમ પણ આપણને ખબર ન પડે પછી કયો ધોવાડો કર્યો જોવો જોઈએ. હે 50મી નિર્વાણ તિથિ બાપુની આવે તો 50 વર્ષ પહેલા અને બાપુએ 6 મહિના અગાઉ મીટિંગ કરીને સાન કરેલી કે હવે આપણે આ કરવી અને કર્યું પણ જગતની માલિપા 100 વર્ષના સૈકાની માલિપા મોટું બાપુ ગરીબદાસ બાપુએ જે એવું જીવન કોઈને છતાં એને આપણે બાળક છે બધું ન થાય તો કાંઈ નહીં, બધું ન પીવાય તો કાંઈ નહીં, જેટલું પસે એટલું ભક્તિ ભજન કરી જેથી કરી જીવનું રૂડું થાય. તો આજે 11મી રામદાસ બાપુની નિર્વાણ તિથિ નિમિત્તે આખો હોલ ભરેલો છે અને બધા મોતી જ છે, હંસલાજ છે. તો મોતીને આહાર છે, હંસનો આહાર છે મોતીને. એક વાક્ય જીવનની માલિપા ઉતારીને કહેવાનો તાત્પર્ય તો શ્રવણ કરીને મનન કરીને જેટલું જીવનની માલિપા ઉતરે એટલું ઉતારવું. બાપ અનેક જન્મ માતા પિતા સંપત્તિ ભોગો પ્રાપ્ત થયા પણ કલિકાલની માલિપા કેવલ હરિકીર્તન નામ સદગુરુપાઈની ઉપાસના 3 ઠામ ઠરવાના છે. ન યોગ થાય ન તપ થાય, ભજન પણ જેટલું થાય એટલું કરવું પણ કલિકાલનો પ્રભાવ છે. પણ છતાંય ગુરુની કૃપા હશે તો ભજન તો કરી જ લેવાનું. કોઈ હાલતા ચાલતા ખાતા પીતા હુતા બેહતા ઉઠતા ભજન તો આપણે એવું કોઈ નથી તમે પરોઠે વાળીને ટાઈટ બેહો તો થાય, કોઈ પણ હુતા ભજન થાય. આવું સહજ ભજન આપ્યું. મોટા બાપુ તો આમ આપણે ફોટો જોયેલો, તમે તો બધા દર્શન કરેલા છે, આમ હાવ ગોટો વળી જતા તોય તમે ડંકો મારીને ગયા. તમે જોવો ખરા. સુખરામ બાપુ વરહદી 1 વર્ષથી અગાઉ કીધું, દામજીરામ બાપુ 2.5 મહિના પહેલા કીધું. એ તો તમને ખબર છે. અહીંયા ભજનમાં બે હતા ને એ હતા ને ભજનમાં ત્યાં જ બે હતા. એને ત્યાં ખાડો ગાળે ને હવા રૂપિયો બિલગલાલ કંકુ મારી સમાધિ અહીં લેવાની. તો દાસભાઈ વડિયાવાળા સગવડવાળા હતા ને કે બાપુ બોલે હેઠે દેવી તો કે રણુજા માયલી થાય. એટલે સમજી તો ગયા એ સમજાણું. આમાં પૈસાનો બુદ્ધિનો વિષય જ નથી. ગુરુ કેવલ્ય શ્રદ્ધાનું માધ્યમ છે. એનું છે કેવલ્ય શ્રદ્ધા ગુરુ છે, વિશ્વાસ. કેવલ સદગુરુ બ્રહ્મ જ છે. એના બોલનો તોલ કરી નાખવાનો બાદ હાવ ભાભડા નકરી આવા એવા બકો ઠાઠમાઠ છે જ નહીં સમજાનું. પણ છતાંય તમે જો એના બોલ એટલે સુખરામ બાપુ કીધું બોલના તોલનો મર્મ જાણે એના જીવને સુખ ન જાય. હા તો હા, ના તો ના. મોરારી બાપુ સપ્તાહમાં કે ગુરુની કૃપા, હા માય કૃપા, ના માય કૃપા, ગાળ દે તો કૃપા, રાજીભાઈ અપમાન કરે તો ના પાડી દે, ગમે એ કરે આપણે માટે ગુરુની કૃપા જ છે સમજાણું. એ ફસાવતા શીખવાની બાત, આપણે ફસાવી દેવાની બાત, દવા કરવી જ હોય સમજાણું.
પણ છતાંય ઉપદેશ દેવો તો પ્રથમ ભક્તિ બતાવવી નહીં, ટાળી દેવ માયલો એનો મોહ રે. મૂઢિયું ગુમડું હોય ને એટલે ઘોળે, એમાં આપણને જ્યાં મોહ હોય ને, છોકરામાં, બાયુમાં, પૈસામાં, ધંધામાં, વ્યવહારમાં, ત્યાં સદગુરુ લાત મારે એટલે આપણને ખોટું લાગે. સમજાણું? ત્યાં છોડાવે એટલે આપણને ગોઠે. નાના છોકરાને ચોકલેટ કેમ છોડાવી ગોઠે, એમ આપણને જગતના વિષયો ભગવાને આપ્યા છે, એની મેલપાથી અનેક જન્મથી આપણે એમની ઘૂસી ગયા ને, કાઢવા આટું મહાપુરુષો અનેક આજ્ઞાઓ કરે, પણ આપણને ત્યારે ઊંધું સમજાય. સમજાણું? એટલે અમારા ગુરુ મહારાજ સત્સંગમાં મેં અમૃતવાણીમાં વાંચેલું કે ₹1,00,000 કદાચ ને તમને નફો થતો હોય ને, ગુરુ મહારાજે કીધું ને કે બેહી જવા. સમજાણું? એની શાનમાં હું હોય શું ખબર. એટલે કીધું સેલું સમજે નહીં સદગુરુની શાનમાં પ્રજાપતિના ઘોડા, બાના રે પહેરીને જગતમાં ઘણા પ્રેમમાં અનુભવી નથી થોડા. એવા આદિ રહી એનાથી ગુરુ મારા અનુભવી, આજ મારે આંગણીએ ઉત્તર દિશાથી ગુરુ મારા આવ્યા અને વસ્તુ અનાદિની લાવ્યા. તો આદિ અને અનાદિની સૃષ્ટિની રચનાથી પહેલાની આ પીરાણી કળાની મેલપા સુખરામ બાપુની જે ગત છે અને એના અનુયાયીઓ છે એની મેલપા બધું કેવલ્ય ગુરુ મહારાજને ફૂગ જાય તે ઉદાય તે નામ તો સાધન સંપન્ન ભક્તિ ધર્મને વરેલા હોય એમાં શું કહેવાનું હોય. પણ છતાં બાપ નિર્મળ થાજો, અહંકાર છોડજો, એકતા કરજો. આ બાપુની તિથિ મેલપા એક નિયમ કરવું, કોઈની મેલપા રાગ દ્વેષ ગુણ અવગુણ ન જોવા, એકતાથી કરજો. અને કાલે સવારે આપણે શ્વાસા છૂટી જાય, જે કરવાનું હતું એ ન કરવાનું ન થાય એ ખાસ લક્ષ્ય રહેજો. અને વારે વારે જન્મ નથી મળતો, છેલ્લો અવતાર ગણીને ભગવાનનું ભજન કરજો. એટલે ભગવાનને શું ગમે તો કે નિર્મળ મન સોહે પાવે, નિર્મળ મન તમે પાવે, શીલ સિદ્ર કપટ નહીં ભાવે. તો કપટ શીલ સિદ્ર એ આપણે છોડીને ભગવાનની ભક્તિ કરી, ગુરુ ભક્તિ કરવી. અને આપણું જીવન આપણે નિર્મળ બનાવવું. બાજુવાળા શું કરે નહીં જોવાનું, કારણ કે આપણે એમાં દાદા રહી જાય, કોણ શું કરે છે, આપણે શું કરવું નક્કી કરવું. અને પોતાને ખાધા વિના ભૂખ ન ભાંગે, રવિ કી રજની ન ટળે, હે અને લાડવા કરે ભૂખ ન જાય, તો ભજન તો પોતાને જ કરવાનું. તો આપણે નન્ના નિર્મળ એની દિશા જેને હૃદયમાં હરિ વસ્યા, કાળક્રમની ગતિની આનંદી હરિનો દેશ, અને નન્ના નિર્મળ તેની દિશા. આપણી દ્રષ્ટિ, આપણી વાણી, આપણા કાન, આપણી ક્રિયા, આપણો ભાવ એ બધો પાપ રહિત, માયા રહિત અને એકદમ નિર્મળ થાય તો ભગવાનને ગોઠે એવું જીવન કરજો. નાનું બાળક કોઈ પણનું હોય એને નવરાઈ ધોરાઈને પાવડર સોંપડો તમે, લાલી ઓલા આપણે ઓલી શું કે ઓલું કાળું કાળું કરે એને મસ્ત લગાડે, કોઈ ટોકાય નહીં. એવા આપણા ગુરુના બાળક ટોકાવી નહીં એવું જીવન કરો. બધાને તેડવાનું મન થાય એવું બાળક બનો, બાપ નથી બનવું. શું બનવાનું છે? ગરીબદાસ બાપુ મહાસત્તાધીશ હતા, આ બધા સંતો હાવ નિર્મળ બાળક તમે જોવો ખરા, કેટલી શક્તિની સત્તા હતી તો જોડી. અને કોની હાટું? આપણે હાટું જોડી ફેરી. તો નિર્મળ દશા થઈ જાય. પછી ગુરુના બાળકને ઉંમર આરે કાંઈ લેવા દે, જાત ભાત આરે કાંઈ લેવા દેવા છે નહીં. તો બાપુના શરણની મેલપા પ્રાર્થના કરવી. રામદાસ બાપુના શરણમાં, ગરીબદાસ બાપુના, સુખરામ બાપુના શરણમાં અમારું જીવન સાર્થક થાય, આગો નામ સંસાર કરે. અને એ જ છેલ્લા દસકાનો ખેલ અને જીતો મુશ્કેલ, સદગુરુથી સુરતા શીખવે. છેલ્લું દસકું દાટ વાળે. એટલે ધ્યાન રાખવાનું કે આખી જે કમાઈ છે એ બધી છેલ્લે સમય આવી છે, જે તે કંઈ કરેલી છે. તો નિર્મળ દશા તો ભગવાન આવે. સબરીબાઈને ભીષ્મ પિતામહને મહાપુરુષોને છેલ્લે એ ભગવાન સદગુરુ આપેલી વસ્તુ અને એ જ કામ આવે છે. પણ કે છેલ્લે આપણું શરીર શિથિલ થઈ ગયેલું, ઇન્દ્રિય શિથિલ થઈ, બુદ્ધિ બધું શિથિલ થઈ ગયેલું હોય, જો ગુરુ પાસેથી જે સાધન છે સાધન જ કામ આવે છે. નહીં હગાવાલા, નહીં સંપત્તિ, નહીં શરીર, કોઈ વસ્તુ છેલ્લે કામ નહીં આવે. ગુરુએ આપેલું સાધન જ પરમાત્મા છે. શું છે? એ જ પરમાત્મા છે. એટલે સુખરામ બાપુએ કીધું, જેને નામ વસન નિશ્ચિત, નામ અને વસન નક્કી નિશ્ચિત થઈ ગયું, અખંડ બ્રહ્મ સુખ માન્યું. તો સદગુરુ આપેલ બ્રહ્મ સુખ છે, વિશ્યાનંદનું સુખ તજી, શરીરનું નાશવંત સુખ તજી, અને નિદાનનું સદગુરુ સચ્ચિત આનંદ ગ્રંથનું સોહી જાણવું સૌરું. તો મન કર્મ વસને પરમાત્માની મેલપા, સદગુરુની મેલપા સુરતા રાખીને ભજન કરજો. હવે છેલ્લે આરતી કરી નાખી, પૂર્ણ ને. બોલો સતગુરુદેવની જય, શ્રી રામદાસ બાપુની, દામજી રામ બાપુની,
ગરીબદાસ બાપુની જય, સુખરામ બાપુની જય, બોધગીર સ્વામીની જય, નુરા પીરની જય, રામદેવજી મહારાજની જય, કૃષ્ણ કનૈયા લાલ કી, રામચંદ્ર ભગવાનની જય, ગૌ માત કી તાપે સત્ય સનાતન. ઓ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર શે. બોલો સદગુરુ ભગવાન કી. જય સદગુરુ દેવા પ્રભુ, જય સદગુરુ દેવા. ભક્તજનો ને કારણ, સાધુજનો ને કારણ, આવો દર્શન દેવા. ઓમ જય સદગુરુ દેવા. પ્રથમ યારથી પ્રાણેશ્વર પ્રભુ શ્વાસે ઉશ્વાસે સેવા. પ્રભુ શ્વાસે ઉશ્વાસે સેવા. ધૂપ ધ્યાન ના ધરતા, ધૂપ ધ્યાન ના ધરતા, મટે ભવના ફેરા. ઓમ જય સદગુરુ દેવા. દુખિયાયારથી નાભિ કમળમાં અખંડ યજવાળા. પ્રભુ અખંડ યજવાળા. ગે બિનગારા વાગે, ગે બિનગારા વાગે, ખુલ્લા હૃદયના તાળા. ઓમ જય સદગુરુ દેવા. પૃથ્વીયારથી ત્રિભુવનમાં ખુલ્લા ત્રિપુટી તાળા. પ્રભુ ખુલ્લા ત્રિપુટી તાળા. જળ હળ જો તું જળ કેયા, જળ હળ જો તું જળ કે, કલંક ને જાળા. ઓમ જય સદગુરુ દેવ. ચોથી આરતી શૂન્ય મંડળમાં સદગુરુ છે સામા. મારા સદગુરુ છે સામા. અનહદ વાજા વાગે, અનહદ વાજા વાગે, દેવી વચન ગરજે. ઓમ જય સદગુરુ દેવા. પંચમ જ્યોતે પૂરા સદગુરુ સરદારા. મારા સદગુરુ સરદારા. દામજી રામની વિનંતી, દામજી રામની વિનંતી, સુણજો ગુરુ મારા. ઓમ જય સદગુરુ દેવા. જય સદગુરુ દેવા પ્રભુ, જય સદગુરુ દેવા. ભક્તજનો ને કારણ, સાધુજનો ને કારણ, આવો દર્શન દેવા. ઓમ જય સદગુરુ દેવા. ઓમ જય સદગુરુ દેવા. બોલી સદગુરુ ભગવાન કી જય. રામદેવજી મહારાજ કી જય. ભરતદાસ બાપુની જય. દામજી રામ બાપુની જય. રામદાસ બાપુની જય. ગરીબદાસ બાપુની જય. સુખરામ બાપાની જય. બુદ્ધગીરી સ્વામીની જય. નુરા પીરની જય. રામદેવજી મહારાજ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. ગૌ માત કી જય. તાપી માત કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. જય જય સીતારામ. ઓ
નમઃ પાર્વતીપતિ હર હર મહાદેવ હર સીતારામ